ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नस्तप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्या उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं सावधूतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। એટલે એક લાઈન ચટાઈની પાથરી દેવું એક જણ, અને આ બાકીના બધા આગળ આવી જાઓ. અને પેલી લેડીઝ ત્યાંથી પણ જેના છોકરા હોય તે પાછળ જતા રહે, જેના છોકરા રડે એવા હોય તે પાછળ જતા રહે, અને જેને છોકરા નહીં હોય તે બધા આગળ આવતા રહે. તો શું ચાલી રહ્યું છે? આપણે કોણ કોણ ગયા રવિવારે હતું? આમાંથી ગયા રવિવારે કોણ કોણ હતું? બહુ ઓછા લોકો હતા, અને બહુ ઓછા. અને કોણ ન હતું? તો આપણે અત્યારે જોઈ રહ્યા છે શિક્ષાષ્ટકમ. તો એમાં જે શિક્ષા છે 8 શ્લોકોમાં, એમાં સંપૂર્ણ શાસ્ત્ર પ્રભુપાદનું જે પણ ટીચિંગ છે અને ચૈતન્ય મહાપ્રભુનો જે ઉદ્દેશ છે તે બધો સમાવિષ્ટ થઈ જાય છે. તો આજે જે છે એ આપણે ત્રીજો શ્લોક જોવાના છે. પહેલો શ્લોક આપણે જોઈ લીધો. ચેતોદર્પણ માર્જનમ ભવ મહાદાવા અગ્નિ નિર્વાપણમ શ્રેય કૈરવ ચંદ્રિકા વિતરણમ વિદ્યાવધુ જીવનમ આનંદમ બુદ્ધિવર્ધનમ પ્રતિપદમ પૂર્ણામૃત સ્વાદનમ સર્વાત્મા સ્નપનમ પરમ વિજયી તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ. 7 ઇફેક્ટ થાય છે સંકીર્તન આંદોલનમાં ભાગ લેવાથી, સંકીર્તન કરવાથી, ભગવાનનું સંકીર્તન કરવાથી 7 જે આપણા જીવનમાં પરિવર્તન આવે છે તેનું વર્ણન પહેલા શ્લોકમાં થયું છે. બીજા શ્લોકમાં નામ એટલે સંકીર્તન એટલે ભગવાનના રૂપ, લીલા, ગુણ, મહિમા ને નામ, આ બધાનું સંકીર્તન.
એટલે એમાં આપણે એમ ડિફાઇન કરેલું હતું કે અહીંયા જે પણ ઇસ્કોન જે છે સંસ્થા સ્થાપિત કરી છે શ્રીલ પ્રભુપાદ દ્વારા, એમાં જે પણ પ્રવૃત્તિઓ થાય છે તે એકચ્યુઅલી સંકીર્તન છે. અને ત્યાર પછી સ્પેસિફિકલી નામ સંકીર્તન, બીજો શ્લોક જે છે તે નામ સંકીર્તન પર આપેલો છે. ચૈતન્ય મહાપ્રભુ કીધેલું છે કે એ શું છે? નામ નામકારી બહુધા નામ છે ભગવાનના. આપણે જોયા બધા, પ્રાઇમરી નેમ, મુખ્ય નામ, ગૌણ નામ. અને મુખ્ય નામમાં પાછા 2 વિભાગ, એટલે બહુ બધા ભગવાનના નામ છે. નામ નામકારી બહુધા નિજ સર્વશક્તિ, આ બધા નામોમાં ભગવાને બધી જ શક્તિઓ મૂકી છે. ઇટ ઇઝ પોટેન્ટ, શક્તિશાળી છે નામ. શું શું કરે છે નામ? નામ અભય પ્રદાન કરે છે, આપણે જોયું ઉદાહરણ દ્વારા. નામ પાપથી મુક્ત કરે છે. બીજું, નામ મુક્ત કરે છે. ચોથું, નામ જે છે એ ભગવાન પ્રેમ પ્રદાન કરે છે, જે આપણે મૃગારીના ઉદાહરણથી જોયું ગયા રવિવારે. મૃગારી ભગવાનનું નામ લેવા માંડ્યો. ભગવાન નારદ મુનિએ કીધું, આ હરે કૃષ્ણ મંત્ર લેવ અને તમારું બાણ તોડી નાખો. અને એને હરે કૃષ્ણ મંત્ર લેવાનું શરૂ કર્યું. અને પછી એક કીડી પણ નહીં મળે એનું ધ્યાન રાખતો હતો. એવું એનામાં પરિવર્તન આવી ગયું. પર્વત મુનિને નારદ મુનિ એને મળવા આવે છે. તો આ 4 ઇફેક્ટ, 4 જે શક્તિશાળી ઇફેક્ટ છે તે આ 4 છે. ઈચ્છતામ અકુતો ભયમ, કે જે કોઈ અભય પ્રદાન ઈચ્છે છે. હરે નામાનું કીર્તનન, આ પરીક્ષિત મહારાજને સુખદેવ ગોસ્વામી કહે છે બીજા સ્કંદમાં, કે બધા ઋષિઓનો મત છે કે જો કોઈ જીવનમાં અભય પ્રદાન એટલે ભયથી પણ મુક્તિ પામવા માંગતું હોય તો પછી ભય શેના લીધે છે? ભય શેના લીધે છે? પદમ યદ વિપદામ. આ જગતમાં ડગલે ને પગલે મુસીબત છે. નેક્સ્ટ શું થવાનું છે આપણને ખબર નથી કોઈને. ખાલી પેલા ભાઈ એનું નામ શું, વરસાદની આગાહી કરે એનું નામ શું? અંબાલાલને ખબર છે ક્યારે વરસાદ પડવાનો છે, બાકી કોઈને ખબર નથી. તો કારણ કે દરેકને ખબર નથી નેક્સ્ટ મારી સાથે શું થઈ શકે, એટલે બધા ભયભીત અવસ્થામાં છે. તો એ ભયમાંથી જો કોઈ મુક્તિ પામવા માંગતું હોય તો પછી એણે નામ લેવું જોઈએ. એક આ જોયું, નામ નામકારી બહુધા નિજ સર્વશક્તિ તત્રાર્પિત નિયમિત સ્મણેન કાલઃ. આ નામ લેવામાં કોઈ બાધ્ય નથી, દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. દરેક જગ્યાએ કોઈ પણ જગ્યાએ બધા લઈ શકે. એ પણ આપણે ઉદાહરણ દ્વારા જોયું. શેના ઉદાહરણ દ્વારા જોયેલું? એમાં શેનું ઉદાહરણ આપેલું હતું? ગોપાલ ગુરુ જીભ પકડી લે છે ને, એ મળ ત્યાગ કરવા જતા હોય તો શું કરે? ભગવાનનું નામ સહજતાથી લેતા હોય. એક બ્રાહ્મણ સહજતાથી નામ લેતો હોય, એને આપણે પ્રયાસ કરવો પડે. મારે નામ લેવાનું છે, આપણે પ્લેટફોર્મ પરથી ઉતરી જઈએ નામના, એને પ્રયાસ કરવો પડે. આપણે પ્રયાસ કરીએ, આપણે જઈએ બિલીમોરા, અથવા હું ગાડીમાં, મારી ટેવ છે કે હું ગાડી ચલાવું ત્યારે નામ મારે ચાલુ થઈ જાય લેવાનું, અને આવું ત્યારે પણ એમાં બી ઘણી વખત મારું છે ને ડ્રાઇવિંગમાં બહુ તરબોળ થઈ જાઉં, એટલે પાછળ નામ લેવાનું ભૂલી જાઓ. એટલે નામ લેવાનું પાછું મનને કહેવું પડે, તું નામ લેવાનું ભૂલી ગયો, ત્યાં તો પાછો અડધો કલાક પોણો કલાક જતો રહે. ગામ જાઓ, રાતના જાઓ તો બહુ મજા આવે. કન્ટિન્યુઅસ 6 કલાક નામ લીધેલું એક દિવસ મેં. તો એવી રીતે પ્રયાસ કરવા પડે, આપણે બળજબરી કરવું પડે મનને. પણ એ બ્રાહ્મણ કુદરતી રીતે, નેચરલ, સહજ રીતે નામ લેતા હતા. તો એને એમ થયું કે હું આવી ખરાબ જગ્યાએ જાઉં છું, નામ નહીં લેવું તો જીભ પકડી રાખે બળજબરીથી, કારણ કે નામ ઓટોમેટિક લેવાઈ જતું હોય, નહીં કે આવી ગંદી જગ્યાએ નામ લેવું. એટલા માટે એ જીભ પકડી રાખે. તો ગોપાલ કરીને એક છોકરો હોય, તે જાય કે ભગવાનનું નામ સર્વત્ર ઉપલબ્ધ છે, એના માટે કોઈ લેવામાં નિયમ નથી. આવી રીતના જો તમે કરશો તો એક દિવસ મૃત્યુ આવશે ત્યારે શું થશે તમારી હાલત? ત્યાર પછી તમે ભગવાનનું નામ નહીં લઈ શકો. એટલે ભગવાનનું નામ બધી જગ્યાએ લેવાય. એટલે આપણે જોયું, કોઈ સ્ત્રી પણ લઈ શકે, કોઈ પુરુષ પણ લઈ શકે,
કોઈ સ્થાન, સ્થિતિ, વ્યક્તિ, સંન્યાસી, બાળક, વૃદ્ધ બધા લઈ શકે નામ. અને એ નામ લેવાથી શું થાય એ આગલામાં કેવા શક્તિશાળી છે એ આપણે જોયું. પછી એતાદશી તવ કૃપા ભગવાન મમા આપી, ભગવાને આવી કૃપા કરી. ભગવાનની એક કૃપા શક્તિ છે. એ જ બીજો પહેલું ભગવાને એ જ કૃપા શક્તિનો બીજો પહેલું ભગવાને નામમાં મૂક્યો છે. એટલું જ કૃપાળુ છે નામ. જ્યારે આપણે નામ લઈએ છીએ ત્યારે ભગવાનના સંગમાં આવી જઈએ છીએ આપણે. અને બીજી ભક્તિના 64 અંગ, 64 અંગમાંથી 10 મુખ્ય અંગ. એ પહેલાં 5 અંગ છે આદો ગુરુ, શું છે? આદો ગુરુ પાદાશ્રય, પછી એનો સંગ કરવાનો, પછી એવી રીતના ગુરુના રિલેશનમાં 5 છે પહેલાં, અને છેલ્લા 5 જે છે તે એમ કરીને 10 બહુ મહત્ત્વના છે. જેમાં મથુરાવાસ, ભક્તોનો સંગ, પછી શું છે બીજું? ભગવાનનું નામ અને પૂજા, અર્ચા વિગ્રહની પૂજા સેવા. આ મુખ્ય વસ્તુ છે. તો બીજા 4 અંગ જે છે એ કરવા માટે બહુ પ્રયત્ન જોઈએ. અર્ચા વિગ્રહની સેવા પૂજા કરવી હોય તો માણસે ક્વોલિફાય થવું પડે, બ્રાહ્મણ દીક્ષિત થવું પડે, અને એની શારીરિક તંદુરસ્તી સારી હોવી જોઈએ, એની ચેતના સારી હોવી જોઈએ. બહુ બધું ક્વોલિફિકેશન છે અર્ચા વિગ્રહની સેવામાં. એકચ્યુઅલી અર્ચા વિગ્રહની સેવામાં આજે આપણે જોઈશું સનાતન ગોસ્વામી શું કરે છે કે વ્યક્તિ કોઈને સ્પર્શ કરે ને બીજા વ્યક્તિને, તો પણ એને સ્નાન કરીને પછી જ અલ્ટર ગૃહમાં જવું જોઈએ. અને જે આ વૈષ્ણવ એટિકેટને ફોલો કરે છે એના પર ચૈતન્ય મહાપ્રભુ કૃપા થાય છે. ચૈતન્ય ચરિતામૃત આપણે જોશું ત્યારે એક્ઝેક્ટ એ રીતના શું કહેવા માંગે છે ચૈતન્ય મહાપ્રભુ અને પ્રભુપાદ સમજાવે છે તે આપણે જોઈ શકીએ કે આ વૈષ્ણવ એટિકેટ છે, એટલે વૈષ્ણવ સદાચાર છે. તો એ સદાચારને જે ફોલો કરે છે એનાથી ચૈતન્ય મહાપ્રભુ પ્રસન્ન થાય છે. તો રૂપ ગોસ્વામીએ સનાતન ગોસ્વામીએ ફોલો કર્યું અને ચૈતન્ય મહાપ્રભુ એના સાથે પ્રસન્ન થાય છે. આપણે જોઈશું હમણાં એમની સ્ટોરીમાં. તો એટલી ભગવાને કૃપા કરી. એમાં એક ઉદાહરણ જોયું આપણે કે જે અજામિલ હતો તેણે તો ભગવાનને પોકાર્યા પણ નહીં હતા, છતાં પણ ભગવાન આવ્યા. ભગવાને એમના દૂતને મોકલી આપ્યા, વિષ્ણુ દૂતને. તો આપણે એ જોયું કે આ નારાયણ, આ અજામિલનું ઉદાહરણ જે છે એ આપણે એવું પ્રેરિત નથી કરતું કે ગમે તેવી આપણે આખી જિંદગી પાપ કર્યા કરીએ અને નામ લીયા કરવાનું. પણ એ આપણને એ આપે છે કે જો આપણે આખી જિંદગી ભગવાનનું જ નામ લઈએ છીએ, એવી રીતના નામ લઈએ તો આપણી કેવી ગતિ થશે, ખ્યાલ ને? તો એ રીતે ભગવાનનું નામ એટલું બધું આપણા પર કૃપા વરસાવી છે ભગવાને. આ નામ એટલું બધું આપણા માટે કરી શકે છે. જે ભગવાનની લીલા છે એ ભગવાનની લીલાને રસાસ્વાદન કરવું આપણા માટે ભારી છે. નોર્મલી કોઈ વ્યક્તિ નામ લીધા વગર એનું રસ આસ્વાદન કરી શકે નહીં. તો એ રસાસ્વાદન કેનથી થશે? નામ લેવાથી થશે. બીજું શું થશે કે ભગવદ્ ગીતા અને ભાગવતમના ગૂઢ રહસ્ય છે જે બધા, તે રહસ્ય આપણે એમ જ વાંચશું તો આપણને થશે નહીં. એને નામ લેવાથી જ્યારે ભગવાન પરંપરાની કૃપા થાય છે, વૈષ્ણવની કૃપા થાય છે અને આપણે નામ લઈએ છીએ ત્યારે એ ગૂઢ રહસ્ય આપણને ઉજાગર થાય છે આપણા હૃદયમાં. ગમે તેવી હોશિયારીથી એ ઉજાગર થતા નથી. એટલે કૃપા પ્રાપ્ત કરવી પડે. તો આ નામ જે છે લેવાથી કેટલું બધું થાય છે, અને એ ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય છે. એ ભગવાન કૃષ્ણનો પ્રેમ જે પ્રાપ્ત કરવા માટે નામ ભગવાને કળિયુગમાં મૂકી દીધું. કોઈ પણ બાધ્ય નિયમ કોઈ નહીં, બધા લઈ શકે. પણ દુર્ભાગ્ય દુર્દેવ મી દૃષિ મિહાજની નાનું રાગ. પણ દુર્ભાગ્ય શું છે આપણું કે આપણે લેવામાં રુચિ નથી. તો આપણે ગયા વખતે જોયું કે રુચિ કેમ નથી, કેમ રુચિ નથી? આટલું બધું સરળ છે, અને આટલું બધું સહજ છે. નામ લેવું એટલે અહીંયા બેઠા બેઠા બી નામ લે, પણ તારે લેવું નહીં જોઈએ. બધા કહે કે પ્રભુજીએ કીધું અહીંયા બેઠા બેઠા પણ લેવાય. તો પ્રવચન નહીં ચાલતું હોય ત્યારે તમે નામ લઈ શકો. તો નામ લેવાથી શું થશે? જે આપણે વર્ણવ્યું હમણાં બધું, તે બધું આપણને
આપણા જીવનમાં આવશે. પણ દુર્ભાગ્ય શું છે કે આપણે લઈ નહીં શકતા. કેમ નહીં લઈ શકતા? કારણ કે આપણામાં એક અપરાધીયુક્ત, આપણામાં જે ગુણ હોવા જોઈએ, એ ગુણ જે નામ કોન્સ્ટન્ટ લઈ શકીએ એવા ગુણ આપણામાં ડેવલપ નથી થયા, વિકાસ નથી થયા. એ 4 ગુણનું વર્ણન 3જા શ્લોકમાં છે. આ 3જો જે શ્લોક આપણે લેવાના છે એમાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકો આવે અહીંયા, તો એ બધા ઘણા લોકો આવે ને પછી ધીમે ધીમે 2 વર્ષ કરે, 3 વર્ષ કરે, 4 વર્ષ કરે ને જતા રહે. નોર્મલ ભક્તો શું કરે? વૈષ્ણવ અપરાધ કરે. ભક્તોથી શું થઈ જાય? વૈષ્ણવ અપરાધ થઈ જાય. એ વૈષ્ણવ અપરાધથી બચવા માટે 4 ગુણના જરૂરી છે આપણામાં વિકસાવવા. નામથી 4 ગુણ થાય ને ગુણથી નામ પરસ્પર છે. શું કે એ રૂપે બ્રહ્માંડે કોને ભાગ્યવાન જીવ, ગુરુ કૃષ્ણ કૃપા પાયે ભક્તિ લતા બીજ. ગુરુની કૃપાથી કૃષ્ણ મળે અને કૃષ્ણની કૃપાથી ગુરુની કૃપાથી કૃષ્ણ પ્રાપ્ત થાય. બેઉ પરસ્પર છે. તેવી રીતે નામ લેવાથી આ બધા ગુણનો વિકાસ થાય છે ને આ બધા ગુણથી આપણે નામ પ્રોપર લઈ શકીએ છીએ, પ્રોપર મૂળમાં લઈ શકીએ છીએ. એટલે એ કયા ગુણ હોવા જોઈએ જેના માટે પ્રયત્ન કરવો જોઈએ. તો મેં આ એક રિયલાઇઝેશન છે, પણ તમારી મેચ્યોરિટી નહીં હોય એટલે મારે હું કહી નહીં શકું, એટલે હું નહીં કહીશ. ચાલો, મેચ્યોરિટીના અભાવને લીધે નહીં કહીશ કે જેમ પ્રભુપાદે ઈચ્છા કરી. શું ઈચ્છા કરી? પ્રભુપાદે શું ઈચ્છા કરી? 1936માં પ્રભુપાદે ઈચ્છા કરી વ્યાસ પૂજામાં. બધા એના ગુરુભાઈઓ એની વ્યાસ પૂજાના આયોજનમાં બહુ બધી સેવા કરી રહ્યા હતા. તો પ્રભુપાદને થયું કે હે ગુરુ મહારાજ, હું ક્યારે આવી રીતના સેવા કરી શકીશ તમારી? અને એ સેવાનો ભાવ પ્રભુપાદમાં ત્યારે જન્મ થયો અને એમના ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કૃપા વરસાવી અને પછી 72 વર્ષ ને 82 વર્ષ લગીને એમણે સેવા કરી શકી. તો એવી રીતે આપણી અંદર બહુ બધી વૃત્તિ હોય, ભોગ વૃત્તિ, કામ વૃત્તિ હોય. તે કામ વૃત્તિ આપણને ખબર છે કે કામ વૃત્તિનો ઈલાજ શું છે? ભગવત પ્રેમ. જો ભગવત પ્રેમ થઈ જાય, આપણને પ્રેમ પ્રાપ્ત થઈ જાય તો આપણે બધું છોડી શકીએ, બધું છૂટી જાય. બરાબર ને? તો એ ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટે શું જરૂરી છે? ભગવત પ્રેમ ભગવાન પાસે, હે ભગવાન મને કૃપા કરી ભગવત પ્રેમનો અનુભવ કરાવો. આપણે એમ કહીએ ભગવાનને, તો ભગવાન શું કરશે? ભગવાન શું કરશે? બતાવો, કોણ કહી શકે? જો આપણા મનમાં એવી ભાવના જાગી, હે ને, આપણે કહીએ, શું કહે છે? જો ઊંચા રસનું આસ્વાદન થાય તો નીચેનો રસ છૂટી જાય. શું છે બીજા અધ્યાયનો? પરમ દ્રષ્ટવા નિવર્તતે. બીજો શ્લોક છે ને બીજા અધ્યાયનો ભાગવદ્ ગીતાનો, કે ઉચ્ચ રસનું આસ્વાદન થાય. શું છે શ્લોક આગળ? શું છે? પરમ દ્રષ્ટવા નિવર્તતે. તો એ શ્લોક પ્રમાણે જો આપણે ભગવત પ્રેમ આપણા પ્રાપ્ત થાય તો બીજું બધું, આ જગતની આસક્તિ, બીજું બધું મગજમારી બધું છૂટી જાય. તો ભગવાન પાસે માંગીએ તો ભગવાન આપણી સાથે શું કરે? ધારો કે આપણે માંગી લીધું તો ભગવાન આપણી સાથે શું કરશે? ચૈતન્ય મહાપ્રભુ ભગવત પ્રેમ, એમની માતા સચીદેવી છે જે સ્વયં યશોદામાનો અવતાર છે, એને ભગવત પ્રેમ પ્રાપ્ત નહીં થતો હતો. તો ચૈતન્ય મહાપ્રભુ કેમ? કારણ કે એમને નિત્યાનંદ પ્રભુનો અપરાધ થઈ ગયેલો હતો. નિત્યાનંદ પ્રભુનો એમથી અપરાધ થઈ ગયો હતો. તો એક વખત એવું આયોજન કરે કે નિત્યાનંદ પ્રભુ આવે ને એમની માતા પણ આવે ને એની માતા એમના ચરણને સ્પર્શ કરે, પગે લાગે એમના ચરણમાં, નિત્યાનંદ પ્રભુના, જે સ્વયં બલરામ છે એમના ચરણમાં પ્રણામ કરે છે ને પગે લાગે છે. અને એથી એના જે અપરાધ છે તે માફ થાય છે. અને પછી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કૃષ્ણ પ્રેમ એમને પ્રદાન કરે છે. કોને? એમની માતા સચીદેવીને. તો ભગવાન, આપણે પણ કૃષ્ણ પ્રેમ માંગીએ તો ભગવાનના પહેલાં આપણને પ્રોપર મૂળમાં ભક્ત બનાવડાવે. બધી વસ્તુ જેટલી પણ અનર્થ છે આપણી અંદર, એ અનર્થ એક એક પછી ઉજાગર કરે કે જો તારામાં આ અનર્થ છે. એવી રીતના તો આપણને ખબર નથી પડવાની ને. અનર્થ જે છે તે ખબર કેવી ના પડે? કોઈ આપણને આપણી સાથે ગમે તેવો વર્તાવ કરે,
ભક્તોના સંગમાં રિયલાઇઝ કરાવે ભગવાન, સાક્ષાત્કાર કરાવે કે તારામાં આ અવગુણ છે, અને એ અવગુણને પછી તમે રેક્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરો ધીમે 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 ત્યારે ભગવાન કૃષ્ણની કૃપા વધતી જાય, નામ લેવાનું તમારું શુદ્ધ થતું જાય. આખી પ્રોસેસ છે. અને ભાવ ને પછી પ્રેમ આવે ત્યારે તમે ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત થાય. પણ તમે આપણે લાઈનમાં આવી ગયા કહેવાય. જો આવી રીતના કરતા હોય ને ભગવાનની કૃપા થઈ ગઈ તો શું થાય? ભગવાન આપણને પ્રોપર ભક્ત બનાવવા માટે પ્રયત્નશીલ થાય. અને પ્રોપર ભક્ત બનાવવા માટે એટલે દરેક ગુણ જે છે આપણી અંદર, જેમ કે પેલું ચેતન આવ્યો, ચેતન 2 દિવસ પહેલાં કહેતો તો મારા મનમાં આ પ્રશ્ન આવ્યો ને આજે તમે મળી ગયા. મારા મનમાં આ પ્રશ્ન આવ્યો, ભગવાન મને આવી રીતના જવાબ આપ્યો. તો એ ભગવાન રેસિપ્રોકેશન હોય ભગવાનનું. એવી રીતે તમારામાં દુર્ગુણ છે, એ દુર્ગુણ ભગવાન પ્રદાન કરે તમને. કેવી રીતના રિમૂવ કરવાના એને તમને માહોલ બનાવી આપે એના માટે. અને તમે એની સાથે એના લેવલનું રીડિંગ આપે, એના લેવલનું રિયલાઇઝેશન આપે. અને એક દુર્ગુણ કરતાં તમારે થોડોક સમય લાગે, પછી બીજો દુર્ગુણ, પછી ત્રીજો એક દુર્ગુણ, એમ કરતાં 5-10 વર્ષ લાગી જાય. અને તમારા દુર્ગુણમાંથી તમે મુક્ત થઈ અપરાધયુક્ત મેન્ટાલિટીમાંથી મુક્ત થાઓ અને ભગવત પ્રેમ પ્રાપ્ત થાય. ખ્યાલ આવ્યો? તો આજે એ 4 દુર્ગુણ કયા છે જેનાથી આપણે નોર્મલ વ્યક્તિ તો શું કરે? નોર્મલ વ્યક્તિ તો અર્ચા વિગ્રહનો પણ અપરાધ કરે, મંદિરનો પણ અપરાધ કરે, મંદિરના ભક્તોનો પણ અપરાધ કરે, ધામનો પણ અપરાધ કરે. ધામમાં બધું આવું છે, ગંદુ છે, આમ છે, તેમ છે, પેલો લૂંટે ને પેલો ત્યાં જઈને ઝઘડે ને ત્યાં જઈને ચા પીવે ને એવું બધું કરે ને નોર્મલ વ્યક્તિ. પણ અહીંયા તમને ટ્રેન આપવામાં આવે કે ભાઈ ધામમાં જાઓ ત્યારે આ બધી મેન્ટાલિટી અહીંયા છોડી દેવાની. તો ભક્ત એ બધાથી અપરાધથી બચે. પણ ભક્ત શું છે? વૈષ્ણવ અપરાધથી બચવું બહુ ભારી છે. અને એ બચવા માટે થઈને સમજવું બહુ જરૂરી છે વૈષ્ણવ અપરાધથી કેવી રીતના બચી શકાય. એના માટે 4 ગુણ છે. પહેલો ગુણ છે આપણે આજે જોઈશું, પહેલો જ ગુણ જોઈશું. અને બાકીના 3 ગુણ એના સબોર્ડિનેટ છે. પણ બાકીના 2 ગુણ આવતા રવિવારે જોશું ને. ત્રીજો ને ચોથો કન્ક્લુઝન, ચોથો અને કન્ક્લુઝન એ એના પછીના રવિવારે જોશું. તો અને આખો જેમ 2 નંબરનો શ્લોક આપણે સારમાં સમજ્યા હમણાં, તેવી રીતના પછી ત્રીજા રવિવારે સારમાં ત્રીજો શ્લોક સમજાશે આપણને. તો અહીંયા લખ્યું છે કે કેવી રીતના એ દુર્ભાગ્ય જે છે આપણું, જે આપણી પ્રકૃતિ છે અપરાધ કરવાની, અને ભગવાન કૃષ્ણને નામ લેવા પ્રત્યે રુચિ, ને એનો એટલે તમે અહીંયા નામ રવિવારે આવો તો રવિવારે બધા માતાજીને આપણે કહીએ કે ભાઈ દેખો તમારે કંઈ સેવા કરવાની અત્યારે હાલમાં નથી, તમે નામ બેસીને લેવું. તો ચાલ્યા કરે. અહીંયા જેટલા થોડાક રવિવારે આવે છે 8-10 જણા, એને થોડીક બરાબર ટેવ પડી છે બરાબર નામ લેવાની. પણ બધાને ટેવ એવી પડવી જોઈએ. તો આ જે મેન્ટાલિટી છે એમાંથી એ જે છે આપણી અપરાધયુક્ત મેન્ટાલિટી, એ નામના રસનું આસ્વાદન કરવા માટે દુર્ભાગ્ય છે આપણું. તો એ આ દુર્ભાગ્યને કેવી રીતના હટાવી શકાય એ આ ત્રીજા શ્લોકમાં વર્ણન છે. ત્રિનાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદાહારી. તો કીર્તનીય સદાહારી થશે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ત્યારે કરી શકીએ જ્યારે એ આપણને બહુ આનંદ આપતી હોય. બળજબરીથી કોઈ વસ્તુ ઝાઝો સમય નહીં કરી શકાય. બળજબરીથી પતિ પત્નીને એક વખત કટરાગ થઈ ગયો, કટરાગ પણ કહેવાય ને, ખટરાગ, ઓકે, હા, ખટરાગ થઈ ગયો. તો પછી બધા લોકો સમજાવે કે ભાઈ આવી રીતના છૂટું નહીં થવાય, આમ તેમ કરીને. એટલે પેલી મન મારીને પતિ ને પત્ની બેઉ પાછા સાથે રહે. પણ એ બધું કાચનું વાસણ કહેવાય. શું કહેવાય? કાચનું વાસણ. ગમે ત્યારે તૂટી જાય, એ પાછું ચાલે નહીં. કેમ કે જે પ્રેમ હોવો જોઈએ ને તે પ્રેમ જાગ્રત નથી થયો. એવી રીતે ભગવાનનું નામ આપણે જોઈએ કેટલા બધા લોકો આવ્યા હતા સુધીમાં અહીંયા આપણી સાથે જોડાયા અમારી મુમેન્ટમાં. જે મેં 2007 કે 2006 મુમેન્ટ શરૂ કરી અમે, ત્યારે
રાજેશ પ્રભુના અંદરમાં કરી ત્યારે જે લોકો હતા તેમાંના બહુ મોટે ભાગના લોકો નથી, 1-2 ને છોડીને. સંદીપભાઈ છે ત્યારના, સંદીપભાઈ બી 6 મહિના પછી જોડાયેલા હતા, પણ એક ત્યારના કહેવાય. પછી ઋષિકેશ પુરુષોત્તમ પ્રભુ છે, મારા મામા, પછી બહુ ઓછા લોકો છે એ વખતના સમયના. તો એ વખતે બી નગર સેક્રેટરી થતું, બુક ડિસ્ટ્રીબ્યુશન થતું. પછી થોડાક સમય પછી આ ભૂધર બહુશીરા જોડાયા, બાદરાયણ પ્રભુ જોડાયા, અને બધા પ્રજાપતિઓ બહુ હતા અધિધરણ પ્રભુના સગા બધા, એના દ્વારા બધી સેવાઓ ને એવું બધું થતું ને કામ ચાલતું. પણ બહુ બધા જોડાયા, પણ બધાને જે મૂળ ડેવલપ થવો જોઈએ એ મૂળ ડેવલપ નહીં થયો. આપણને ખબર નહીં હતી કે મૂળ ડેવલપ કરવાનો છે આવો. મને પણ નહીં ખબર હતી મૂળ ડેવલપ કરાવવાનો છે આવી રીતના. અત્યારે મને ખબર પડી એટલે હું અત્યારે પ્રયત્નશીલ છું કે આ બધાનો પ્રોપર મૂળ થાય તો લાંબા ટકેલા રહે. જે વ્યક્તિનું પ્રોપર મૂળમાં આવી જાય એ લોકો લાંબા ટકે, એ લોકો જીવન પર્યંત ટકી શકે. તો એટલા માટે આપણે તૃણાદપી સુનિચેના તરોરપી સહિષ્ણુના અમાનીના માનદીના કીર્તનીય સદારી. શું બનાવતા હતા પોઈન્ટ? તો બહુ લોકો જતા રહ્યા. કેમ? કારણ કે આ જે ગુણ ડેવલપ કરવાના હોય એ ચાર ગુણ ડેવલપ કરી શક્યા નહીં. તો આમાં કીર્તનીય સદાહારી માટે જે 4 ગુણ છે એ 4 ગુણ ડેવલપ કેવી રીતના કરવાના, અને એ કયા 4 ગુણ છે, અને એને એ ગુણનો અર્થ શું થાય તે આજે આપણે સમજીશું. તો 4 ક્વોલિટીઝ આર, આમાં 4 ગુણ કયા બતાવેલા છે? હ્યુમિલિટી, ત્રિનાદપી સુનિચેના, જે ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના 8મા શ્લોકમાં પહેલો શબ્દ અમાનિત્વમ. એક પણ છે નમ્રતા. શું છે? નમ્રતા. વિનય, બીજો શબ્દ છે વિનય. વિનય વ્યક્તિ થવું, નમ્રતા લાવવી, અમાનિત્વમ એને કહેવાય ત્રિનાદપી સુનિચેન. એટલે એનો લિટરલ મિનિંગ છે ઘાસના તણખલાથી પણ, ઘાસના તણખલા જેવું નહીં પણ એનાથી પણ વધારે નમ્ર થવું. ટોલરન્સ, તરોરપી સહિષ્ણુના. જેમ ઝાડ જે છે એ કાપે તો બી પ્રતિકાર નહીં કરે, પથ્થર મારીને ફળ લઈ જઈએ તો બી પ્રતિકાર નહીં કરે, છાંયડો આપે તડકો સહન કરે. બિંગ મોર ટોલરન્ટ ધેન ટ્રી. આપણામાં આ ડેવલપ કરવાનું છે ભાઈ. ભારી છે ભાઈ, જય ગોવિંદ પ્રભુ આવું બધું નહીં સમજાવો. ભગવાનનો પ્રેમ હોય તો ભગવાન આ બધા ગુણ ડેવલપ કરશે આપણામાં. પ્રેમ પામવું હોય તો પ્રેમ પામશું. ભગવાનનો પ્રેમ એટલે આપણે હંમેશા આનંદમાં રહીશું. કોઈ પણ વસ્તુ આપણને મુશ્કેલ આવી શકે, ગમે તેવી બાહ્ય પરિસ્થિતિમાં પણ આપણે આનંદમાં રહીશું. પ્રહલાદ મહારાજની જેમ. કોણે પ્રહલાદ મહારાજનું પિક્ચર જોયું? તો પ્રહલાદ મહારાજ આનંદમાં જ છે. પ્રહલાદ મહારાજ એક નામની બી રંજ નથી આખા જીવનમાં ક્યારેય ને. એટલા માટે કારણ કે ભગવાન પ્રેમ એમને પ્રાપ્ત થયો હતો. આપણી બી એવી સ્થિતિ થશે. આ ટોલરન્સ, ત્રિનાદપી સુનિચે, અમાનિના, નોટ સિકિંગ ઓનર ફોર વન સેલ્ફ, ફ્રીડમ ફ્રોમ ફોલ્સ પ્રેસ્ટીજ, માન દેના, રિસ્પેક્ટફુલનેસ, તો બધા પ્રત્યે આદરનો ભાવ. આ 4 જે છે, આ 4 ગુણનો વિકાસ થશે આપણામાં તો કીર્તનીય સદા હરિ થશે. લોર્ડ ચૈતન્ય ચરિતામૃતમાં કીધું છે કે ભક્તોએ શું કરવું જોઈએ? ભક્તોએ આ ગળામાં બાંધી દેવો જોઈએ મંત્ર. આ મંત્ર ત્રિનાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેના કીર્તનીય સદાહરી. એટલે આ ચૈતન્ય ચરિતામૃત આદિલીલા 17.32માં એમ કીધું, 31માં આ શ્લોક બોલ્યા. 31 નંબરમાં ત્રિનાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુ અમાનીના માનદેના કીર્તનીય સદાહરી બોલે છે. અને પછી કીધું ભક્તોને માટે આ પ્રાણ સમાન છે, એને ગળામાં બાંધી લેવો જોઈએ જેથી કરીને હંમેશા એને ધ્યાન રહે. કોઈ વખત ગુસ્સો આવી જાય, હું તો આમ નહીં કરું, હું તો આમ નહીં કરું, તો પછી એણે આ વાંચી લેવાનું ત્રિનાદપી સુનિચેન. પહેલું જ વાંચી લેવાનું, બસ એક જ શબ્દ ત્રિનાદપી સુનિચેન. આજે પહેલું બી નહીં પતી રહે. ધ ઇન્ટરકનેક્શન ઓફ 4 ક્વોલિટીઝ. આ 4 ગુણ છે તે એકબીજા સાથે કેવી રીતના સંકળાયેલા છે. જે આ જે છે, ધીસ ક્વોલિટી હેલ્પ્સ અસ સ્ટેન્ડ હોલી નેમ્સ ઓફ ધ લોર્ડ.
એન્ડ ચેન્ટિંગ હોલી નેમ્સ ઇન ટર્ન નર્ચર્સ ધીસ ક્વોલિટી. તો ભગવાનનું નામ લેવાથી, જે શુદ્ધ નામ લેવાની પ્રયત્ન કરવાથી આ ગુણ વિકાસ થાય છે, અને આ ગુણ વિકાસ થવાથી નામ આપણે સારી રીતે લઈ શકીએ છીએ. પણ જે આ ગુણ છે પહેલો, શું છે? ત્રિનાદપી સુનિચેન. તો એનો પાયો છે. શું છે? ફાઉન્ડેશન છે. જેમાં બૃહદ ભાગવતામૃતમાં સનાતન ગોસ્વામી રાઇટ કહે છે કે આ વાસ્તવિક હ્યુમિલિટી, જે નમ્રતા છે આપણામાં, એ ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે આપણામાં કૃષ્ણ પ્રેમ જાગૃત થાય છે ત્યારે. જેવી રીતના ગોપીઓમાં હતું, જે રાધારાણીમાં રાધારાણીના અંદરમાં ભગવાન કૃષ્ણની સેવામાં બધી ગોપીઓ લાગેલી હતી, તેમાં આપણને પ્રદર્શન થાય છે. દૈન્યમ તુ પરમમ પ્રેમનઃ પરિપક્વેન જાયતે. ત્રિનાદપી પહેલો ગુણ. આજે પહેલો જ ગુણ જોવાના છે. બિંગ હમ્બલર દેન ધ બ્લેડ ઓફ ગ્રાસ. ઘાસના તણખલાથી પણ નમ્ર બનવું. ત્રિણ એટલે ઘાસ, અને સુનિચેના મતલબ નમ્રતા. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ભક્તે શું હોવું જોઈએ? એ ઘાસના તણખલાથી પણ નમ્ર હોવું જોઈએ. અહીંયા લોન હતી ને, લોન, ઘાસના તણખલા પર કોઈ પણ ચાલીને જતું રહે, કંઈ પ્રતિકાર ન કરે, મગજમારી કરે. શિયાળામાં તમને મસ્ત ઠંડક પ્રદાન કરે ને આંખની રોશની વધારે, શિયાળામાં વધારે, એની ઉપર ચાલો તો, અને તો બી એ ગુણ પ્રદાન કરે, પણ તમારે પ્રતિકાર કરતો નથી. જે એકચ્યુઅલી આ સમજવું બહુ ભારી છે, કારણ કે ભક્ત જે છે એ સર્વોચ્ચ પોઝિશન છે ભક્તોની, સર્વોત્તમ. આ જગતમાં ભગવાનનું નામ લઈને ભક્ત બનવું એ સર્વશ્રેષ્ઠ પોઝિશન છે, અને એમાં ઘાસના તણખલાથી નમ્ર થઈને રહેવાનું છે. એટલી ઊંચી પદવી ધારણ કરીને શું રહેવાનું છે? એકદમ સર્વોત્તમ આપા કે હીન કરી માને. ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 23.26. આમાં ચૈતન્ય મહાપ્રભુ બધા અલગ અલગ ગુણ બતાવે છે. ભક્તોના ગુણ, ભક્તોના નવા નવા ગુણ કેવી રીતના ડેવલપ થાય છે તે બતાવે છે. Therefore, true humility is not just being humble like grass, but striving to be humbler than grass. એટલે વાસ્તવિક નમ્રતા એ છે, ઘાસ જેવા નમ્ર નહીં, પણ પ્રયત્ન કરવો, ઘાસથી પણ નમ્ર બનવાનો પ્રયત્ન કરવો, તે વાસ્તવિકની નમ્રતા. એટલે કે હ્યુમિલિટી, ઇંગ્લિશ વર્ડ છે હ્યુમિલિટી. પ્રભુપાદ તો કહે છે આપણે ઘાસના તણખલા, રોડ ઉપર પડેલા ઘાસના તણખલાથી પણ નમ્ર બનવાનું છે. શું? રોડ ઉપર પડેલું ઘાસનું તણખલું, એના પરથી ગાડી પણ જતી રહી, એમાં તો કોઈ પ્રાણ નથી. અહીંયા તો જરાક કંઈ ઉપર આ પડી ગયું. અહીંયા તો આ ઘાસ જમીન સાથે જોડાયેલું છે, અને એ પાછું તરત શક્તિ એનામાં પ્રાપ્ત થાય છે. પણ રોડ પરના ઘાસમાં તો એ પણ શક્તિ પ્રાપ્ત થતી નથી. તો એ જે છે તે અ બ્લેડ ઓફ ગ્રાસ સ્ટીલ હેઝ લાઈફ, બટ અ સ્ટ્રો ઓન ધ સ્ટ્રીટ ઇઝ લાઈફલેસ, discarded and trampled by everyone. A devotee is expected to cultivate humility even greater than that. This humility becomes foundation for cultivating all other virtues. આ જો ગુણ વિકાસ થઈ ગયો, એક બહુ ભારી છે, પણ સહજ બી છે, બહુ એમાં કંઈ એવું નથી કે ભારી છે. માઇન્ડની સ્ટેટ છે, મનનું જે છે, મનની સ્થિતિ પર જ બધું નિર્ભર રાખે છે. મારે ડેવલપ કરવો છે ભગવાન, તો પછી ભગવાન શક્તિ પ્રદાન કરશે અને રિયલાઇઝ કરાવશે ક્યાં ક્યાં શું ભૂલ થાય છે એની. એ કદી કંઈ પણ કમ્પ્લેન કરશે નહીં. આપણે બધા શું છે, આ ગુણ વિકાસ કરવાનો છે, પણ એની સામે આપણે કેવા છીએ? અહંકારી. આપણે નામ લેવાથી રૂપાંતર થવું જોઈએ. અહંકારમાંથી માણસ, વ્યક્તિ શું થવો જોઈએ? નમ્ર. હે ને? The soul by misidentifying with material designation develops unnatural pride and forgets its real spiritual identity as a servant of Lord Krishna. Humility means embracing one's true spiritual state
એઝ ધ સર્વન્ટ ઓફ લોર્ડ એન્ડ રિલિક્વિશિંગ ફોલ્સ આઇડેન્ટિટી. એટલે આપણી જે ગેરધારણા છે કે આપણે શરીર છે એમાંથી મુક્ત થઈએ, કારણ કે શરીરના સંબંધમાં હું કંઈક છું એમ વિચારીએ આપણે, હે ને. જેમ કે આપણે ઘણી વખત જોઈએ સંજય નામ શું છે પેલા શિવસેનાના એક પેલા એર હોસ્ટેસ સાથે ઝઘડેલો, તેનું નામ સંજય રાઉત. સંજય રાઉત પર ચડી ગયો પ્લેનમાં, અને એ વખતે શિવસેના અને ભાજપ બે કોલોબરેશનમાં, અને એ હતો કેન્દ્રમાં મિનિસ્ટર. એટલે પેલી કે અહીંયા નહીં, તમે અહીંયા બેસો. એટલે એણે એર હોસ્ટેસ સાથે ઝઘડો કરી નાખ્યો, તું મને કોણ કહેવાવાળી એમ, હે ને. આપણે ઘણી વખત અમારે ત્યાં હોટલમાં બધા લોકો આવે, તમારો વોચમેન કહે પ્રભુ અહીંયા જરાક પાર્કિંગ તમારું અહીંયા છે, એ હટે નહીં, એમ કે 2 જ મિનિટ પછી અડધો કલાક ઊભો રહી, હટે નહીં. અને ઘણી વખત પેલો ગરમ થઈ જાય, તું મને શું હટાવવાળો, અહીંયા જ રહે, જા તારે જે કરવું હોય તે કર. હે ને. તો આ છે આપણી અહંકારી વૃત્તિ. જે અહંકારી વૃત્તિ હું કંઈક છું એના લીધે આપણામાં આવો પાવર આવી જાય, ખોટો ડેઝિગ્નેશનથી. તો એને હટાવવાનું છે આપણે. તો આપણે વાસ્તવમાં એ ઈગોને હટાવીશું તો પછી આપણામાં નમ્રતાના ગુણ વિકાસ થશે. સનાતન ગોસ્વામી હ્યુમિલિટીનું એક ઉદાહરણ છે. સનાતન ગોસ્વામી જે હતા એ ભગવાને કીધું એમને જ્યારે દીક્ષા લીધી ત્યારે કે ભાઈ તમે અહીંયા રહો વૃંદાવનમાં, અને બહુ બધા મારે તમારા શરીર થકી બહુ બધા કાર્ય ભક્તિના અને પ્રચારના કરાવવાના છે. જે આપણે બધા અત્યારે કાર્ય કરીએ છીએ પ્રચારના અને ભક્તિના, એ બધા કાર્ય મારે તમારા 2 ભાઈ થકી એસ્ટાબ્લિશ કરાવવા છે આ જગતમાં. તો એટલા માટે તમે અહીંયા રહો. કયા કાર્ય છે એ? બધા શાસ્ત્રોનું લેખન, પછી પૂજા સેવા કેવી રીતના કરવી, પછી નામ જપ કેવી રીતના કરાવવું, તો એ બધું. અને વૃંદાવનના અલગ અલગ જે બધા લીલા સ્થળી હતી, જે બધી લુપ્ત થઈ ગયેલી, તેને બધી જાગૃત કરવી પાછી, જેથી કરીને એનો આશ્રય લઈને લોકોનું જીવન પવિત્ર બને અને એ ભગવાનના ધામમાં જવા માટે લાયક બનતો જાય ધીમે ધીમે. એ બધું કાર્ય એમને સોંપ્યું. સનાતન ગોસ્વામી એક દિવસ ચૈતન્ય મહાપ્રભુને મળવા આવે છે જગન્નાથપુરીમાં. ચૈતન્ય મહાપ્રભુ કે હું જગન્નાથપુરીમાં એટલા માટે છું કારણ કે મારી માતાની ઈચ્છા છે, મેં સંન્યાસ લીધો છે અને મારી માતાની ઈચ્છા છે કે તમે અહીંયા જગન્નાથપુરીમાં રહો, એટલા માટે હું જગન્નાથપુરીમાં રહું છું, નહીં તો હું તમારી સાથે ત્યાં રહેતે વૃંદાવનમાં. તો એમને મળવા આવે છે. જે ઝારખંડના જંગલમાંથી પાસ થતાં આવતા હોય તો બધું ખાવાનું ટાઈમસર નથી મળતું, ગંદુ પાણી હોય પીવાનું મળતું, અને નાવાનું પાણી પણ બધું થોડું ગંદુ હોય છે ને. તો એના શરીરમાં બધા રેચિસ પડી જાય. શું પડી જાય એને? રેચિસને શું કહેવાય? બધા ખજવળ આવ્યા કરે ને એવું થઈ જાય, બધી ધાધર જેવું થવા માંડે ધીમે ધીમે. એમ પણ આપણે જોઈએ ઝારખંડમાં આવું થાય છે. કેમ? અત્યારે પણ થાય છે, અમુક એરિયામાં થાય છે. ઓમ પ્રકાશજી, ઝારખંડના અમુક વિસ્તારમાં યુરેનિયમ પ્રાપ્ત થાય છે. શું થાય છે? યુરેનિયમ, જેનાથી એટોમિક બોમ્બ બને, ન્યુક્લિયર બોમ્બ બને. તો એ યુરેનિયમ જે છે એક સરકાર ખોદાન કરે છે અત્યારે, અને એમાંથી એનો જે રગડો હોય તે બધો ડમ્પિંગ કરે, અલગ અલગ જગ્યાએ નાખી દે, અને પેલું યુરેનિયમ જે છે એ હૈદરાબાદ લાવે એને આગળ ફર્ધર પ્રોસેસ કરવા. અને પછી એ યુરેનિયમના જે બધા બીજી બધી માટી હોય તેમાં બી અમુક કણ ને રજ રહી ગયેલા હોય, તે વરસાદ પડે તે વરસાદ એ બધું પીગાડીને બધા તળાવોમાં, નહેરમાં ને એમાં લઈને આવે. તો એવા ઘણા બધા ગામ છે ઝારખંડમાં જેમાં કોઈ એક આ ખામ હોય, કોઈ એક લંગડો હોય, કારણ કે ડીએનએમાં ચેન્જીસ કરી નાખે આપણા શરીરના બંધારણમાં. એટલે બહુ ખરાબ સ્થિતિમાં ઘણા ગામડાઓના લોકો રહે છે. રહે એકદમ જંગલની વચ્ચે, આપણને એકદમ નેચરલ એટમોસ્ફિયર છે, આવામાં રહીએ તો આયુષ્ય 50 વર્ષનું વધી જાય, પણ એકચ્યુઅલી ત્યાં ઘટી જાય છે આને લીધે. તો આવી રીતે ઝારખંડના જંગલમાંથી પાસ થાય તો એમની આવી દશા થાય. પછી એ ચૈતન્ય મહાપ્રભુને મળે છે ત્યારે ઈચ્છા વ્યક્ત કરે છે કે આવી સ્થિતિમાં હવે હું કંઈ સેવા કરી શકીશ નહીં ને મારે પ્રાણ ત્યાગી દેવો છે. તો ચૈતન્ય મહાપ્રભુ એને મનની ભાવ જાણી લે અને પછી એમને શિક્ષણ આપે કે પ્રાણ ત્યાગવાનું તમારું કામ નથી. ને પછી બધું એમની સાથે વિનવે અને બધું રહે, અને પછી
એક દિવસ બપોરે મે ને જૂન મહિનો ચાલતો હોય, મે જૂન મહિનામાં એક શિવજીના મંદિરે પ્રસાદ લેવા બેઠા હોય ચૈતન્ય મહાપ્રભુ, અને એમના સેવકને કહે કે જાઓ સનાતન ગોસ્વામીને બોલાવો. તો સનાતન ગોસ્વામી આવે છે દરિયા કિનારે કિનારે રેતીમાં, પગ દોડતા દોડતા આવે છે, બધા પગમાં છાલા પડી જાય, કારણ કે રેતી બરાબર તપેલી હોય અને લાંબો રસ્તો હોય. અને ચૈતન્ય મહાપ્રભુને મળે તો ચૈતન્ય મહાપ્રભુને પૂછે છે કે તમે કયા રસ્તે આવ્યા? તો કહે કે હું આ પાછલા રસ્તે આવ્યો, અહીંયા દરિયા કિનારેના રસ્તે આવ્યો રેતીમાંથી. તો કહે કે આ સિંહદ્વાર દ્વારા રસ્તાવાળા થઈને આવવું જોઈએ ને તમારે, એ તો બહુ ઠંડો છે. તો કહે કે હું એટલા માટે નહીં આવ્યો કારણ કે હું એ પોતાની જાતને બહુ નિમ્ન લેવલના ગણતા હોય. કેમ નિમ્ન લેવલના ગણતા હોય? પહેલેથી જ ગણતા હોય અને એમાં પાછું શરીરમાં આવું થઈ ગયું. તો નિમ્ન લેવલના કેમ ગણતા હોય? કારણ કે એ મુસલમાનને ત્યાં કાર્ય કર્યું એટલે પતિત થઈ ગયા એમ, પોતાને બહુ અછૂટ માનતા હોય. અને વિચારે, ને પહેલાંના જમાનામાં સમાજ એટલો સ્ટ્રોંગ હતો કે જે કોઈ શુદ્ર મેન્ટાલિટીવાળો વ્યક્તિ હોય એને જો પૂજારી જો જોઈ જાય તો એ ખોટું કહેવાય. પૂજારી પણ જોવા જોઈએ નહીં. ને આ કે અહીંયા તો બધા પૂજારી આવ જાવ કરતા હોય સિંહદ્વારથી, તો મારો કોઈને સ્પર્શ થઈ જાય, સ્પર્શ નહીં થઈ જાય પણ મારી પર દ્રષ્ટિ પડી જાય તો પણ એમની પવિત્રતા ભંગ થઈ જાય. તો એટલા માટે હું પાછલા રસ્તે આવ્યો. તો ચૈતન્ય મહાપ્રભુ કહે કે આ તમારી જે માનસિકતા છે એનાથી હું બહુ ખુશ થયો. અને અહીંયા વૈષ્ણવ એટિકેટની જે વાત છે તે એ છે, મર્યાદા પાલન હૈ સાધુ ભૂષણ. સાધુ ભક્તોનું ભૂષણ શું છે? આભૂષણ મર્યાદાનું પાલન કરવું. જે મર્યાદાનું પાલન નહીં કરતા એ ઘરેણાં લાજ શરમ છોડી દીધેલી કહેવાય. મર્યાદા એટલે શું? મર્યાદા પણ બહુ ભારી છે શબ્દ સમજવો, હે ને? મર્યાદા ઠીક છે. તો ચૈતન્ય મહાપ્રભુ એને આલિંગન આપે. આલિંગન આપે તો એને એમ થાય કે મારું આ બધું ખરાબ શરીર, ફોલ્લા પડી ગયા, પગમાં ફોલ્લા પડી ગયા, પછી આ બધા શરીરમાંથી બધો પસીનો નીકળી રહ્યો છે, આ બધા રેચિસમાંથી લોહી નીકળી રહ્યું છે, એ બધું ચૈતન્ય મહાપ્રભુને શરીરને બધું દૂષિત કરી નાખ્યું. એટલે એને થાય મારાથી તો અપરાધ થઈ ગયો, મારો ચૈતન્ય મહાપ્રભુનો અપરાધ થઈ ગયો. એટલે એ તો બહુ જ દુઃખી થઈ જાય છે, દુઃખી હતા એમાં વધારે દુઃખી થઈ જાય છે. અને પછી રાતે જગાને મળે છે. જગો જ કહી ચૈતન્ય મહાપ્રભુ એને જગદાનંદ, જગાઈ માધાઈમાંથી જગદાનંદ બને ને, તો એ જગદાનંદ એને મળે છે અને એમ કહે કે તમારે, એમ કહે કે મારે તો વૃંદાવન જતું રહેવું જોઈએ, કારણ કે હું અહીંયા મારથી બહુ બધા અપરાધ થાય છે અહીંયા. તો એ જગદાનંદ કહે કે હા તમારે જતું રહેવું જોઈએ. અને બીજા દિવસે ચૈતન્ય મહાપ્રભુને મળે છે સવારે, તો હરિદાસ ઠાકુરને સનાતન ગોસ્વામી દૂરથી પ્રણામ કરે. તો આમાં બોલાવે ચૈતન્ય મહાપ્રભુ, અહીંયા આવો. નહીં, દૂર ભાગે. ચૈતન્ય મહાપ્રભુ દોડીને ભેટી લે પાછા ભેટી લે. તો કે હું એક રીતે એકદમ પતિતમાં પતિત વ્યક્તિ છું અને તમે મને મારથી મારો અપરાધ કરાવડાવી દીધો તમારો, અને તમારું શરીર દૂષિત કરી નાખ્યું મારથી, મને આલિંગન આપીને. એટલે પછી બધી વાર્તાલાપ થાય છે. અને ચૈતન્ય મહાપ્રભુ કહે કે એ ચૈતન્ય મહાપ્રભુને વ્યક્ત કરે હવે મારે વૃંદાવન જતું રહેવું છે. અને એમ કે મારી જગદાનંદ સાથે બી વાત થઈ છે, એણે બી કીધું હા તમારે વૃંદાવન જતું રહેવું જોઈએ. તે કહે કે એ કાલનો છોકરો તને સલાહ આપે, એ મર્યાદા ઉલ્લંઘન કહેવાય. કે તું જૂનો છો, તું એટલે કે તમે મને શિક્ષા આપી એક લેવલના છો, તમે દેવતાઓનો ગુરુ બની શકો એ લેવલના છો, અને એ તમને સલાહ આપે? એમણે તમને સલાહ આપી જોઈએ નહીં. એટલે એ પાછા ભગવાનને પ્રણામ કરે. એમ કે હવે મેં જાણી લીધું કે તમે એને ખીજવાઓ છો અને એને દાંટો છો એટલે એ તમને બહુ પ્રિય છે, અને તમે મારા વખાણ કરો છો એટલે હું તમારાથી અપ્રિય છું, એટલે હું તમારાથી એટલો બધો જોડાયેલો નથી એટલે તમે મારા વખાણ કરો છો, પણ એ તમારાથી બહુ નજીક જોડાયેલો છે એટલે તમે એને દાટી શકો છો. એટલે હવે મેં જાણી ગયો કે જગદાનંદ બહુ ભાગ્યશાળી સ્થિતિમાં છે. ચૈતન્ય મહાપ્રભુ કે નહીં, હું વાસ્તવિક રીતે કહી રહ્યો છું, તમારી સ્થિતિ બહુ ઊંચી છે, એની સ્થિતિ બહુ નીચી છે. તો એ કહે કે નહીં. તો ચૈતન્ય મહાપ્રભુ કહે કે આ તમે જે કહો છો એવો ઉદાહરણ કોણ પૂરું પાડી શકે?
સનાતન ગોસ્વામી જે ઉદાહરણ પૂરું પાડ્યું એવું ઉદાહરણ બીજું કોઈ પાડી શકે? હુ એલ્સ બટ યુ કેન સેટ સચ એક્ઝામ્પલરી સ્ટાન્ડર્ડ્સ. Lord Chaitanya's words reveal his deep appreciation for Sanatana Goswami's humility. તો આ સનાતન ગોસ્વામીનો આખો સંવાદ જે છે તે અંત્યલીલામાં છે, અંત્યલીલા 4થા અધ્યાયમાં. તો એ આખો સંવાદ છે. તો આ જે ચૈતન્ય મહાપ્રભુ એના વખાણ કરે છે સનાતન ગોસ્વામીના, એના પરથી ખબર પડે છે કે એ કેવા નમ્ર હતા. કેટલી બધી નમ્રતા છે. એક વખત ચૈતન્ય મહાપ્રભુ નજર પડી જાય એમની પર, સનાતન ગોસ્વામી પર. તો એણે છે ને એ ભાગીને જેલમાંથી આવેલા હોય ને ત્યારે પેલો એક ખાલી કંબલ રહેલો હોય, સારામાંનો કંબલ રહેલો હોય. ચૈતન્ય મહાપ્રભુ આવી રીતના આમ જોવે એટલે એને ખબર પડી જાય કે ચૈતન્ય પ્રભુ નહીં ઈચ્છતા કે હું આવો સારો કંબલ લેવો. દરિયા કિનારે જાય, એક વ્યક્તિ ભિક્ષ માંગતો હોય, તેનો ફાટેલો તૂટેલો કાણા પાડેલો કંબલ હોય. તે કે આ મારો કંબલ તમે લઈ લો, તમારો મને આપી દો. તો પેલાને મજાક લાગે. તે કે સાચે માટે. અને બીજા દિવસે સનાતન ગોસ્વામી જાય ચૈતન્ય મહાપ્રભુ સામે અને ચૈતન્ય મહાપ્રભુ ખુશ થઈ જાય. આવી એમના નમ્રતા હતી. તો આ નમ્રતા શું છે? તો નમ્રતા કોને કહેવાય અને નમ્રતા કોને ન કહેવાય આપણે જોઈશું. તો એક લૌકિક દ્રષ્ટિએ જોઈશું અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એને કેવી રીતના કેળવી શકાય એ આપણે જોઈશું. હ્યુમિલિટી ઇઝ ઓફન મિસઅન્ડરસ્ટુડ. એ ઘણા લોકો પોતે બહુ કમજોર હોય, દયાને પાત્ર હોય, એવા ઘણા વ્યક્તિ હોય. ઘણી સ્થિતિ એવી હોય કે નહીં, તો આપણે એમ થાય બહુ નમ્ર છે, પણ એ વાસ્તવિક રીતે એની કમજોરી છે, એ નમ્રતા નથી. મેની પીપલ રોંગલી એઝ્યુમ દેટ બીંગ હમ્બલ મીન્સ you are weak, shy, insecure or lacking confidence. They equate humility with submissiveness or self-piety, which is not true humility. પોતાની પર દયાજનક સ્થિતિ આવે એને પણ બધા નમ્રતા ગણે, પણ એ વાસ્તવિકમાં નમ્રતા નથી. જે નમ્રતા શું નથી? પોતાની પર દયા બતાવવાનો ભાવ. હું બહુ હીન છું, જેમ હું એકદમ નિમ્ન છું, મારી કંઈ લાયકાત નથી આ જગતમાં, એવી જે ભાવના અંદર વિકાસ્યા કરતી હોય ને એનાથી જે વ્યક્તિ નમ્ર રહેતો હોય તો એ વાસ્તવમાં હ્યુમિલિટી નથી. ઘણા લોકો લઘુતા ગ્રંથિથી મૂંઝાતા હોય કે આ બધાનું મહત્ત્વ વધારે છે, હું એટલો મહત્ત્વનો નથી, મારી એટલી આવડત નથી, મારામાં એટલી બુદ્ધિ વિકાસ નથી કે જેથી કરીને હું કંઈક કરી શકું. તો એ જે ભાવનાથી કોઈ નમ્ર રહેતું હોય તો એ પણ નમ્રતા નથી. અને કંઈક કરવા જાય અને કરવામાં નિષ્ફળતા મળે ને એના પછી નિરાશામાં નમ્ર રહેતો હોય વ્યક્તિ, તો એ પણ વાસ્તવિકતામાં નમ્રતા નથી. કંઈ કરવાની શક્તિ નથી મારામાં, બીજા લોકો બહુ બધું કરી શકે છે, એવો ભાવ અનુભવવો એ પણ વાસ્તવમાં નથી. ઘણી વખત શું છે કે પતિ પત્નીના, જેમ કે એક ઉદાહરણ આપું, પતિ પત્નીના ઝઘડા થાય, પત્ની બહુ ગમે તેમ વ્યવહાર કરતી હોય તો પતિ એને સહન કરી લે. કેમ સહન કરી લે? કે જો આને અત્યારે સહન નહીં કરીશ તો કંઈ મગજમારી થશે. એવામાં પોતાનું સ્વમાન ઘવાવાના આધારે પણ, સ્વમાન ઘવાના બળ પર પણ એ સહન કરે. હે ને? ઘણી વખત ગામમાં તમે જો તો ગામના વડીલ કાકા દાદા હોય તે ઘરે લઈને આવે બધા કુટુંબીઓ, થોડાક મિત્રોને, પછી એની વાઈફને કે વહુને કે ચા બનાવો ને જરાક કંઈ નાસ્તો કરો નહીં, એટલે અંદરથી પેલી બરાડા પાડવા માંડે. થાય ને એવું? અને આ વ્યક્તિ લાચાર છે અને કંઈ બોલી નહીં શકે, અને નમ્રતા, તો એ પણ વાસ્તવમાં નમ્રતા નથી. તો અને જ્યારે આપણા અહંકારને ઠોસ પહોંચતી હોય આવી રીતના, અને આપણે ઇમોશનલી બહુ ડાઉન થઈ જઈએ ને જ્યારે આપણે બતાવીએ કે હું નમ્ર છું, તો એ પણ વાસ્તવિકમાં નમ્રતા નથી. વાસ્તવિક નમ્રતા શું છે? આ તો બધા મેં એક્ઝામ્પલ લેવા પહેલાં, પણ હવે આ એક્ઝામ્પલ હું નથી લેવાનો. અને ઘણી વખત લોકોને ઘણાની અંદર નમ્ર રહેતા હોય નેગેટિવ ઇમોશન્સને લીધે, બીજા મારા વિશે શું વિચારશે. ઘણી વખત આપણે પુસ્તક વિતરણ કરવા જઈએ ને તો મારા વિશે આ લોકો આવું વિચારતા હશે,
આવું વિચારતા હશે, એવા ભાવ એવા ભાવ વિકાસ થાય તો એ પણ યોગ્ય નથી. અથવા કોઈ વ્યક્તિ એવો હોય કે બીજાની દયા પર જ જીવતો હોય, બીજાની દયા પર, કારણ કે પોતાની લાચાર પરિસ્થિતિ હોય, તો એ પણ આ છે ને, મેં એકચ્યુઅલી બુક્સમાંથી લીધું, સ્ક્રીનશોટ માર્યો અને પછી ChatGPTને કીધું કે આને સરળ ભાષામાં બતાવો. એવી રીતના સરળ ભાષામાં ટ્રાન્સલેટ અને એ છે આવી રીતના, એટલે થોડુંક આમ તેમ શબ્દ હોઈ શકે એમ. તો આ બધી જે છે તે વાસ્તવમાં નમ્રતા, ધીસ ઇઝ નોટ અ હ્યુમિલિટી. આ નમ્રતા નથી, ઇટ્સ ઇનસિક્યુરિટી ડિસગાઇઝડ એઝ મીકનેસ. એ અનસિક્યોર્ડ ફીલ કરીએ છીએ આ જગતમાં આપણે, પણ એક આપણી કમજોરીના નામે આપણે ઇનસિક્યુરિટી ચાલી રહી છે, તો એ નમ્રતા નથી. હ્યુમિલિટી, તો વાસ્તવમાં હ્યુમિલિટી કોને છે? હ્યુમિલિટી ઇઝ રૂટેડ ઇન ધ સ્ટ્રેન્થ, સેલ્ફ અવેરનેસ એન્ડ અ બેલેન્સ, નોટ અ વીકનેસ. હ્યુમિલિટી ઇઝ કોન્ફિડન્સ વિધાઉટ એરોગન્સ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ વિધાઉટ પ્રાઇડ. આ ભૌતિક દ્રષ્ટિબિંદુ છે. In simple word, humility is not about putting yourself down or being insecure. Those are signs of weakness. True humility comes from inner strength. વાસ્તવમાં હ્યુમિલિટી આ છે જે શાસ્ત્રમાં બતાવી છે તે. રિયલ હ્યુમિલિટી અરાઇઝિસ ફ્રોમ ટુ રિયલાઇઝેશન. બે વસ્તુનું જ્ઞાન થાય એના દ્વારા આપણામાં નમ્રતા આવે છે. શું? કે ભગવાનની મહાનતા, અન્ડરસ્ટેન્ડિંગ ધ સુપ્રીમ પોઝિશન ઓફ કૃષ્ણ એઝ ધ સોર્સ એન્ડ શેલ્ટર ઓફ ઓલ ધેટ એક્ઝિસ્ટ. જે પણ કંઈ અસ્તિત્વમાં છે એનો બધાનો એકમાત્ર સોર્સ ને આશ્રય કોણ છે? મત્તઃ સર્વમ પ્રવર્તતે અહમ સર્વસ્ય પ્રભવો. આ જે સમજવું, અને સર્વાત્માના એ શરણમ શરણ્યમ ગતો મુકુંદ પરિહૃત કૃતમ, આ સમજવું ભગવાન વિશે, એ સમજવું, અને એની સામે આપણી સ્થિતિ શું છે, આપણે શું છીએ. Recognizing one's own insignificant position in comparison to Krishna and one's natural dependence on him. ભગવાનની સ્થિતિની સામે આપણે હંમેશા ભગવાન પર આશ્રિત છે. બ્રહ્માજી સુદ્ધા કહી દીધું, આપણે ઉદાહરણમાં હમણાં આગળ જોઈશું. બ્રહ્માજી સુદ્ધા કહે કે મારી કંઈ વેલ્યુ જ નથી. ભગવાન કૃષ્ણને કહે, ભગવાન એવી લીલા કરે બ્રહ્મ વિમોહન લીલા પછી કે મને એમ લાગે છે હું આ એક જગતનો તુચ્છ જીવ છું. જો બ્રહ્માજી એમ કહી દેતા હોય તો પછી આપણી શું વિસાત, રાઈટ? તો આ સમજવું, આ બે વસ્તુ સમજવાથી નમ્રતા ધીમે ધીમે વિકાસ થાય છે. પ્રાઇડ એન્ડ ઇલ્યુઝન ઓફ સેલ્ફ ઇમ્પોર્ટન્સ બ્લોક્સ અ ડિવોટી ડિપેન્ડન્સ ઓન કૃષ્ણ. આપણામાં આપણું પોતાનું મહત્ત્વ અને અહંકાર જે દિવાલ બનાવે છે. શું બનાવે છે? કૃષ્ણ પર આશ્રિત થવાનો દિવાલ બનાવે છે. True humility helps come these barriers. Pride demands and blames, but humility begs and waits. False humility is based on illusion and real humility is based on truth. શું છે? ઘણી વખત લોકો શું કરે, કોઈ કામ કરાવવાનું હોય તો શું કરે? પ્રભુજી બહુ મસ્કા મારે તમારી પાસે. અથવા કોઈ પાસે ઉધાર પૈસા લેવાના હોય તો બહુ પૈસા મસ્કા મારે, રાઈટ? અને પછી કામ કરાવી જાય નમ્ર રહીને, તો એ નમ્રતા નથી, એ દગો છે. શું છે? દગો છે. કોઈ પાસે નમ્ર રહીને કામ કરાવી નાખવું એ વાસ્તવમાં નમ્રતા નથી. ધ હ્યુમિલિટી અરાઇઝિસ ઓનલી ઇન અવર રિલેશન વિથ ગોડ એન્ડ હિઝ ડિવોટીઝ. જ્યારે આપણે સમજીએ છીએ કે ભગવાનને ભક્તો, ભગવાનને કેટલા પ્રિય છે ભક્તો, અને ભગવાન કેટલા મહાન છે, અને ભગવાન ભક્તોનું કોઈ પણ રીતે રક્ષણ કરે છે, તો મારી એમની સામે કોઈ વિસાત નથી. એ સમજવું એ આપણા મિથ્યા અહંકારને તોડે છે. એ નમ્રતા એવી કોઈ ટેકનિક નથી કે જેના દ્વારા આપણે કંઈ પણ કામ કરાવી જઈએ, કોઈ પાસે કામ કરાવી જઈએ, એ હ્યુમિલિટી નથી. સમજમાં આવે છે ભાઈ? ભારી લાગે છે? રણધીર, દીપ, મીડિયમ. હવે
આ એક થોડીક વ્યાખ્યા જોઈએ નમ્રતા શું છે ને નમ્રતા નથી. હવે થોડાક ઉદાહરણ દ્વારા સમજીએ. આમાં જરાક તમને વાંધો નહીં આવે. એટલે આપણો શું ભાવ હોવો જોઈએ? સેવક ભાવ હોવો જોઈએ અને નામના કાઢવાનો ભાવ નહીં હોવો જોઈએ. શું? નામના કાઢવાનો ભાવ હોવો નહીં જોઈએ, સેવક ભાવ હોવો જોઈએ કોઈ પણ કાર્ય કરીએ એમ. ઘણા લોકો આધ્યાત્મિક ગુરુઓ શું કહે કે તમે બધા ભગવાન છો. એનાથી શું થાય? એનાથી તો આપણો અહંકાર વધે. આપણે બધા ભગવાન છીએ. અત્યારે આપણી બધી ચેતના દબાયેલી છે, પણ આપણે એને જાગૃત કરી એટલે હું ભગવાન છું એમ સાબિત થાય. પણ વાસ્તવમાં ભક્ત શું છે? કૃષ્ણ ભગવાનના સેવક. ટ્રુ હ્યુમિલિટી મીન્સ નોટ જસ્ટ બિંગ સર્વન્ટ બટ ધ સર્વન્ટ ઓફ ધ સર્વન્ટ. તો વાસ્તવમાં નમ્રતા એ છે કે આપણે ભગવાનના સેવક નથી, પણ ભગવાનના સેવકના નીચેના સેવક છીએ. ધીસ હ્યુમિલિટી ઇઝ નોટ અ વીકનેસ બટ અ સ્ટ્રેન્થ. તો આ જે સમજવું એ કમજોરી નથી, પણ એ શક્તિ છે. જેના દ્વારા આપણે આપણી આધ્યાત્મિક પહેચાનથી આ શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. એક ભક્ત જે છે મોટા મોટા પ્રોજેક્ટ કરશે, બધું પ્રાપ્ત કરશે, અલૌકિક કાર્ય કરશે, બુક ડિસ્ટ્રીબ્યુશન કરી આવશે, મોટા મોટા મંદિર બનાવી નાખશે, બહુ બધા લોકોને પ્રચાર કરશે, પણ એ શું કરશે? આ બધું ગુરુ અને કૃષ્ણની કૃપાથી થયું, પરંપરાની કૃપાથી થયું. મારી કોઈ લાયકાત નથી. આ એમની કૃપાથી મેં આ જે કંઈ કરી. સચ હ્યુમિલિટી ઇઝ ધ હાઈએસ્ટ ઓર્નામેન્ટ ઓફ ધ ડિવોટી. આ જે છે સૌથી મોટું ભૂષણ છે ભક્તનું, એન્ડ ફાઉન્ડેશન ફોર ટ્રુ સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ. અને એ પાયો છે જેના દ્વારા આપણી આ વાસ્તવિક રીતે આધ્યાત્મિક પ્રગતિ થશે. તો નિખિલભાઈ, અને શું નામ ભાઈ તમારું? મહેન્દ્રભાઈ કંઈક મોટું કરી આવે, 1 લાખ રૂપિયાનું 2 લાખ રૂપિયાનું આજે ડોનેશન લઈ આવ્યા મહેન્દ્રભાઈ. તો એ ગર્વિત થશે, હું 2 લાખનું લઈ આવ્યો. તો પણ એ એમ વિચારે કે નહીં, આ ગુરુની કૃપાથી થયું છે, પૂર્વવર્તી આચાર્યની કૃપાથી થયું છે ને કૃષ્ણની કૃપાથી. આમાં મારી કોઈ લાયકાત નથી. એમને ભગવાને મને શક્તિ પ્રદાન કરી, એમને મને ગાઈડ કર્યો, ત્યારે આ બધું થયું. એવું ખાલી બોલવું બધાની સામે અને અંદરથી ભાવ વિકાસ થવો, એ બેમાં તફાવત છે. તો એ જે ભાવ વિકાસ થાય છે અંદરથી, એ વાસ્તવિક નમ્રતા છે. જેવી રીતે અહીંયા વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર એ કહે છે કે મેં ભાગવતમ પર ટીકા લખવાનું શરૂ કર્યું, સારાર્થદર્શિની. ત્યારે તે પહેલાં મેં બહુ બધું વાંચન કર્યું, વૈષ્ણવ તોષની, પછી સદ સંદર્ભ જે છે જીવ ગોસ્વામી દ્વારા, પછી ભાગવતમની ટીકા લખી બધા અલગ અલગ આચાર્યો દ્વારા, એ બધી વાંચી. પછી મને એમ થયું કે મારે પણ ભાગવતમ પર ટીકા લખવી જોઈએ. આઈ વોઝ ઓલ્સો ઇન્સ્પાયર્ડ ટુ રાઇટ અ કોમેન્ટ્રી ઓન ધ ભાગવતમ. પણ એ મેં શ્રીધર સ્વામીની કૃપાથી મને એવી પ્રેરણા જાગી, એમ સમજ્યું. પછી એમણે કીધું હું એટલો શિક્ષિત પણ નથી ને હું એટલો લાયક પણ નથી કે હું આ ભાગવત પર ટીકા લખી શકું. તેવી જ રીતે અત્યારે આપણે પ્રવચન આપીએ છીએ. અત્યારે અહીંયા પ્રવચન ચાલી રહ્યું છે અને મારા મનમાં એમ થાય કે હું બહુ સરસ પ્રવચન બનાવીને લાવ્યો છું, બધું ભેગું કરીને અલગ અલગ જગ્યાથી, જેથી કરીને એક ભાવ વિકાસ થાય. તો એ નમ્રતા કહેવાય નહીં. એ ભાવ એ હોવો જોઈએ કે ગુરુની કૃપાથી જે કંઈ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. તો આઈ એમ નોટ લર્નેડ ઓર ક્વોલિફાઈડ, આઈ એમ રાઇટિંગ ધીસ કોમેન્ટ્રી આઉટ ઓફ માય ફૂલિશ. હું મારા મૂર્ખતાવશ આ લખી રહ્યો છું, જે એક હસવાનું પાત્ર બનશે. ઇફ આઈ એમ રાઇટિંગ ધીસ બાય ધ કોઝલેસ મર્સી ઓફ ધ લોર્ડ, પણ જો હું આ ભગવાનની અહેતુકી કૃપાથી લખી રહ્યો છું અને ભક્તોની કૃપાથી લખી રહ્યો છું, તો એનો કોઈ અર્થ થશે. તો એ બધા ભક્તોમાં એનું પરિવર્તન, આ ભગવતમ જે હું લખું છું, કયું લખ્યું? સારાર્થ દર્શિની. કોણે વાંચ્યું સારાર્થ દર્શિની? સારાર્થ દર્શિની એમણે લખ્યું છે ગૌરાંગ દર્શનદાસ પ્રભુએ. એના પર એને સિમ્પલ વેમાં લખ્યું છે, મેં થોડુંક વાંચ્યું છે. તો એ સારાર્થ દર્શિની વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર રચિત છે. તો વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર શું કહે છે કે જે પણ અંદર કંઈ ખોટું છે એ પોતાની પર લે છે, બ્લેમ, અને જે કંઈ સારું થાય છે એ ગુરુ પર ટ્રાન્સફર કરે છે. એટલે કંઈ ખરાબ થાય તો શું કરવું જોઈએ? આપણે મૂર્ખતાવશ મેં આ કર્યું, હે ને?
અને કંઈ સારું કર્યું હોય, સારું થયું હોય તો શું ભાવ જાગવો જોઈએ આપણામાં? આ ગુરુની કૃપાથી, પૂર્વવર્તી આચાર્યોની કૃપાથી થયું છે. પ્રભુપાદ જે છે, પ્રભુપાદે જ્યારે ભાગવતમ લખવાનું શરૂ કર્યું ત્યારે પ્રભુપાદે પણ શું કીધું શરૂઆતમાં? પહેલાં જ પેલામાં ભાગવતમ એન્કરેજીસ રીડર ટુ રીડ, પહેલા જ પેલા શ્લોકમાં કે બીજા પૂર્વવર્તી આચાર્યનું તમારે વાંચન કરવું જોઈએ. એટલે આ બધું કરવું જોઈએ એટલે પછી પાછું ગુરુને પૂછવાનું તમારું એક વખત ભાગવત વંચાઈ જાય ત્યારે. પ્રભુપાદે પ્રેરણા આપી, પ્રભુપાદે બહુ બધું કીધું, પણ ક્યારે શું કરવું જોઈએ, આપણી ક્યારે યોગ્યતા થાય તે પ્રમાણે આપણે ગુરુને પૂછવું જોઈએ. તો અહીંયા પ્રભુપાદ ઇન હિઝ પર્પોર્ટ ટુ ફર્સ્ટ વર્સ ઓફ ધ ભાગવતમ એન્કરેજીસ રીડર ટુ રીડ એક્સપ્લેનેશન્સ ઓફ ભાગવતમ બાય પ્રીવિયસ આચાર્ય ઇન્ક્લુડિંગ જીવા ગોસ્વામી, સનાતન ગોસ્વામી, વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર અને અધર્સ, જેથી કરીને તમે રસાસ્વાદન કરો ભાગવતમનું, એમનું કહેવાનું એમ હતું. તો પ્રભુપાદ જે પણ લખતા હતા, આઈ રોટ, પ્રભુપાદ કહે, આઈ થિંક that His Divine Grace Bhaktisiddhanta Saraswati Thakur is always seeing my activities and guiding me within my heart by His words. તો આ બધું પ્રભુપાદ કહે છે, જે પણ મેં કાર્ય કર્યું, જે પણ મેં લખાણ કર્યું, તે મારા ગુરુ મહારાજ મારી અંદર હૃદયમાં રહીને મને ગાઈડ કરતા હતા અને એમની કૃપાથી થયું. અને એવું કંઈ કહેવા ખાતર પ્રભુપાદ નહીં કહી રહ્યા, એ વાસ્તવિકતાથી એવું અનુભવી રહ્યા છે. જે પણ મેં બીજું કાર્ય કર્યું છે તે એમની કૃપા છે બધી. ઇફ ધેર ઇઝ એની ક્રેડિટ ટુ માય એક્ટિવિટીઝ ઓફ ટ્રાન્સલેટિંગ, ઇટ ઇઝ ડ્યુ ટુ હિઝ ગ્રેસ. જો મારામાં મારો કંઈ શ્રેય છે તો એ શ્રેય એ જ છે કે મારા ગુરુની મારા પર કૃપા હતી, તેના દ્વારા મેં કર્યું. હવે જ્યારે આપણે જપ કરીએ છીએ તેના દ્વારા પણ આપણામાં નમ્રતાનો ભાવ વિકાસ થાય છે. જ્યારે આપણે ગંભીરતાથી જપ કરીએ, ગંભીરતાથી જપ કરવો એટલે શું? નિતેશ ગંભીરતાથી ભક્ત જપ કરવો એટલે શું? કોણ કોણ જપ કરે છે તમારામાં? કોણ જપ નથી કરતું તમારામાંથી? અહીંયા બે, બસ ખાલી 2 જણા. લેડીઝમાં 1. બીજો કોઈ હજી હાથ આમ થોડોક મને દેખાય નહીં એવી રીતના હોય તો થોડો બરાબર ઊંચો કરો. 3 જણા નહીં કરતા. બહુ સર્વોચ્ચ વસ્તુ પ્રદાન કરે છે, જપ કરવો જોઈએ. તો ગંભીરતાથી જપ કરવું એટલે શું? રાઠોડ હર્ષ રાઠોડ, ઓકે ભાઈ. જય જાતિ કરીને સંતાઈને બેસ્યો છે પછાડી, મને ચહેરો દેખાય નહીં. થોડો આમ આવી જાઓ ને, લાઈન તોડો નહીં, લાઈન તોડો નહીં. હે, ખુશી નામ તમારું? હા, બોલો. હા, એટલે નામ આપણે પેલું જોયું, નામ ગમે ત્યારે લઈ શકાય. રાત્રે લેટ નાઇટ પણ લઈ શકાય, સમસાનમાં પણ લઈ શકાય, મચ્છી માર્કેટમાં પણ લઈ શકાય. પણ બેસ્ટ છે કે એને સવારે જ્યાં બીજું આપણું મન ડિસ્ટ્રેક્ટ નહીં થતું હોય, બીજે કેટલે ખેંચાતું નહીં હોય બીજી બધી ક્રિયાઓમાં, ત્યારે લેવું અને જે બોલીએ તેને સાંભળવું. અને મન બીજે કેટલે જાય તો પાછું એને વાળવું નહીં, કે એને છૂટો દોર આપી દેવો. પેલું શું થયું હે ને? તો એવું નહીં. એટલે એને કહેવાય, શું કહેવાય? શું પ્રશ્ન હતો? હા, ગંભીરતાથી કરે. તો એ ગંભીરતાથી જે વ્યક્તિ આવી રીતના નામ લે છે ભગવાનનું મંત્ર, તો એનામાં ધીમે ધીમે નમ્રતા ગુણ ડેવલપ થાય. નમ્રતાથી બીજા બાકીના 3 ગુણ ઓટોમેટિક ડેવલપ થાય. અને a beautiful pastime from Sri Chaitanya Charitamrita illustrates this. During his South India yatra, Sri Chaitanya Mahaprabhu met a devoted Brahman named Vasudev. આ છે અંત્ય લીલામાં જ છે ને મધ્ય લીલામાં છે. તો મધ્ય લીલામાં એ બ્રાહ્મણ પૂછે છે કે પ્રભુ તમે મારા પર આટલી બધી કૃપા કરી. એક વાસુદેવ નામનો બ્રાહ્મણ હોય, એને લેપ્રોસી હોય,
કુષ્ઠ રોગ થયેલો હોય અને બધા અંદર કીડા અને ઈયળ ને બધું પડેલી હોય શરીરમાં, અને એ એટલો નમ્ર હોય કે ઈયળ નીચે પડી જાય તો પાછી ઉચકીને મૂકી દે શરીરમાં, કે બિચારી ભૂખી મરી જાય, ઉચકીને મૂકી દે. અને ચૈતન્ય મહાપ્રભુ આવે અને પહેલાં કુમાર કરીને એક બ્રાહ્મણ હોય, કુમાર બ્રાહ્મણ, એને ત્યાં ચૈતન્ય મહાપ્રભુ રોકાયેલો હતો. એને એક સંદેશો મળે કે અહીંયા કુમાર બ્રાહ્મણને ત્યાં રોકાયેલા છે. તો બીજા દિવસે કુષ્ઠ રોગી હોય પણ ધીમે ધીમે મળવા જાય અને પછી પૂછે છે કુમાર બ્રાહ્મણને, તો કે ભગવાન તો કાલે જ જતા રહ્યા, ભગવાન તો ચૈતન્ય મહાપ્રભુ તો કાલે જ જતા રહ્યા. આ સાંભળીને ત્યાં જ મૂર્છિત થઈને પડી જાય બેભાન થઈને. તો એ બેભાન થઈને પડી જાય તો ચૈતન્ય મહાપ્રભુને ખબર હોય કે આ બહુ નમ્ર છે, એટલે તરત જ ત્યાં પ્રગટ થાય ચૈતન્ય મહાપ્રભુ અને એને ઊભો કરે અને આલિંગન આપે. અને જેવો આલિંગન આપે તો એ તો પહેલાં ડરતો હોય કે મારું તો આવું કુષ્ઠ શરીર, ભગવાનનું શરીર અપવિત્ર થઈ જાય. તો બી એ ચૈતન્ય મહાપ્રભુ જબરજસ્તી આલિંગન આપે અને પછી એ પૂછે છે પાછો કે પ્રભુ તમે મારા પર, અને જેવા ભગવાન આલિંગન આપે બધા રોગ તદ્દન ગાયબ થઈ જાય, યુવા શરીર બની જાય, એકદમ ટીપ ટોપ બ્યુટીફુલ શરીર બની જાય, સુંદર શરીર બની જાય, બધો રોગ ગાયબ થઈ જાય. હવે બધો રોગ ગાયબ થઈ જાય એવું આની સાથે બી જાય. સનાતન ગોસ્વામી સાથે પછી ત્રીજી વખત રથયાત્રામાં ભેટે તો બધા એના બી બધા સનાતન ગોસ્વામીના બી બધા રોગ ગાયબ થઈ જાય. તો અહીંયા એ કહે છે કે તમે મને મારા પર આવી કૃપા કરી છે તો હું નમ્ર કેવી રીતના રહીશ, હું તો અહંકારી થઈ જઈશ. આવું તમે મારા પર કૃપા વરસાવી છે. તો ચૈતન્ય મહાપ્રભુ એને કહે છે કે તમે શું કહે, ઓવરજોયડ યટ કન્સર્ન વાસુદેવ હમ્બલી સેડ, માય લોર્ડ, having received such a special mercy, I fear I may become proud. How can I remain humble? Chaitanya Mahaprabhu lovingly instructed him. Kabhu tomar na habe abhiman, nirantar kaha tum Krishna Krishna નામ. જો તમે નિરંતર કૃષ્ણ નામ લેશો પ્રોપર રીતે, ગંભીરતાથી, કદી તમારામાં અહંકાર આવશે નહીં, તમે નમ્ર બનેલા રહેશો. ભક્તિ વિનોદ ઠાકોર શું કહે છે, વેન વન સિન્સિયરલી ચેન્ટ્સ કૃષ્ણ નેમ્સ, વન બિગિન્સ ટુ થિંક આઈ એમ મેન્ટ ટુ સર્વ લોર્ડ કૃષ્ણ. એનામાં એક ભાવ જાગે છે. શું ભાવ જાગે છે? કે હું કૃષ્ણની સેવા માટે નિર્માયેલો છે. ને આ મટીરિયલ, આ ભૌતિક જગત જે છે એ શું છે, એમાં બધી બહુ મગજમારી આવવાની, અપ્સ ડાઉન્સ આવવાનું. પુસ્તક વિતરણ કરવા જઈએ ને આપણે, તમે લોકો જાય, કોણ જાય? આમાં અમુક લોકો જતા હતા અને અમુક લોકોને વાંધો આવતો હતો, અમુક લોકોના ઘરેથી વાંધો આવતો હતો, અને મારે આ મગજમારી છે, અમે નહીં આવવાના, મારે આ મગજમારી છે, નહીં આવવાના. તો આપણે કહીએ આ જગતમાં આવી બધી મગજમારી ચાલ્યા કરે. શું કહે? આવી બધી અપ્સ ડાઉન ચાલ્યા કરે. એટલે ભગવાનનું નામ કીર્તનમાં કંઈ પણ મગજમારી ચાલ્યા કરે. આ જગતમાં નેચર છે, એનાથી આપણે જ્યારે નામ લઈએ છીએ તો એ ઓટોમેટિક એ ઝીલવાની શક્તિ આવે છે આપણામાં, ને આપણામાં નમ્રતા આવે છે. ધીસ મટીરિયલ વર્લ્ડ વિથ ઓલ ઇટ્સ અપ્સ એન્ડ ડાઉન્સ ઇઝન્ટ માય રિયલ હોમ. I have been stuck in the cycle of birth and death, facing happiness and distress because I forget my eternal master Krishna. But now by grace of my Guru and devotees, I realize that Krishna is the only way to find true bliss. Even though life may bring so many experiences like sickness, old age, joys and success, health and this, પણ આ બધું મારે કંઈ એની સાથે લેવા દેવા, they are part of this temporary world. આપણામાં એ ભાવ જાગશે. જ્યારે આપણામાં આનંદ આવશે તો પણ એ આનંદને આપણે ભૌતિક આનંદને બહુ ગણશું. આપણે વિચારીએ કે એ ભૌતિક જગતનો એક ભાગ છે, એ આવન ગમન થયા કરે. પણ આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરશું કે મારી સેવા સ્વીકાર કરો. જ્યારે આપણે કૃષ્ણ કૃષ્ણ નામ લઈએ છીએ ત્યારે આપણામાં પુરુષ ભાવ છે ને, દરેકની અંદર પુરુષ ભાવ, ભોગતાનો ભાવ છે. પુરુષ ભાવ એટલે શું? હું આ જગતનો ભોગતા છું. તો એ ફોલ્સ મેન્ટાલિટી ધોવાઈ જાય છે, ને આપણામાં નમ્રતા વિકાસ થાય છે. Thus by sincerely chanting we transit self absorption. એટલે આપણે અત્યારે શું છે, બધા કપડાં પહેરે ને, મસ્ત પિક્ચર, લગ્નમાં બધા કપડાં પહેરે શેના માટે પહેરે? હું બધા કરતાં વિશેષ છું, સેલ્ફ સેન્ટર્ડ, હે ને? બધાની વચ્ચેમાં પોતામાં એબ્ઝોર્બ છે અને બધાને વચ્ચેમાં કેન્દ્ર બિંદુ બનવા માંગે, એટલે પોતે સેલ્ફ સેન્ટર્ડ છે. પણ જ્યારે આપણે ભગવાનનું નામ લઈએ છીએ ત્યારે આપણે પોતાની તુચ્છતા સમજીએ છીએ
અને ભગવાનની મહાનતા આપણને જ્ઞાત થાય છે. તો આ જે રિયલાઇઝેશન છે એ આપણને હમ્બલ બનાવે છે અને શરણાગત બનાવે છે. Our hearts but also instills deep humility, allowing us to surrender to the Lord's will with sincerity. ભગવાનની જે ઈચ્છા છે તેના પ્રત્યે આપણને બહુ જાગૃત કરે છે અને ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે થઈને આપણને શરણાગત બનાવે છે. એક્ઝામ્પલ્સ ઓફ હ્યુમિલિટી. 2 મિનિટમાં થોડાક રાધારાણી પણ કેટલા નમ્ર છે. એ વિચારે છે કે મારાથી જે ભૂલ થાય છે એ બહુ બધી ભૂલ છે, પણ આ બધી ગોપીઓને લીધે ભગવાન મને માફ કરે છે. મારાથી પણ મારી ભગવાનની સેવામાં બહુ બધી ભૂલો થાય છે, પણ એ બધી સેવાઓમાં જે ભૂલ થાય છે એ ભગવાન મને માફ કરે છે. કોના લીધે? આ બીજી ગોપીઓને લીધે. એ જ્યારે કોઈ જીવને કહે છે કે ભગવાન આને ભગવાનના ધામમાં લેવો જોઈએ, ત્યારે એ એમ કહે છે ભગવાન આ મારાથી પણ વધારે સેવાભાવી છે, આ મારાથી પણ સારા ભક્ત છે, તમે એના પર તમારી કૃપા વરસાવો. While recommending a devotee to Krishna, she says, my dear Lord, this devotee is better than me. આ ભક્ત મારા કરતાં સારો ભક્ત છે, તમે એને ભગવાનના ધામમાં લઈ લો. આવું રાધારાણી કહે છે. એ એને શું બતાવે? એમની નમ્રતા. અરે શ્રીલ હરિદાસ ઠાકુર શું કહે છે? એ નામાચાર્ય છે, પણ વેન હી વોઝ એ જ્યારે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ એક વખત એમને પ્રસાદ લેવા બોલાવે, તો એ મુસલમાનના ઘરમાં જન્મેલા હોય તો પોતાની જાતને હીન ગણતા હોય, તુચ્છ ગણતા હોય, હું ભગવાન સાથે કેવી રીતના પ્રસાદ લઈ શકું, એટલે ભગવાન સાથે પ્રસાદ લેવા આવતા નથી. એ શેના લીધે? એની નમ્રતા. નામાચાર્ય છે, નામના આચાર્યનું બિરુદ આપવામાં આવ્યું ચૈતન્ય મહાપ્રભુ દ્વારા, છતાં પણ એ એમ સમજે છે કે હું તુચ્છ છું, મારે કેવી રીતના ભગવાનની સાથે પ્રસાદ લેવો જોઈએ. પછી જ્યારે એને ખબર પડી કે ચૈતન્ય મહાપ્રભુ એની સીમા લીલા જગત પરથી સમાપ્ત કરવાના છે, તો એ ભગવાનને પ્રાર્થના કરે છે કે મને પહેલાં ઉઠાવી લો, તમે આ જગત છોડો તે પહેલાં મને ઉઠાવી લેવું, પહેલાં મને જ મૃત્યુ પ્રદાન કરો. તો ચૈતન્ય મહાપ્રભુ કે તું જતો રહીશ તો તારી વગર હું કેવી રીતના જીવીશ, તમે જતા રહેશો. બોલાઈ જાય છે, તું દિવ્ય પુરુષ દાસ સાથે રહીને તું બોલવાનું દેવું પડે. તમે આ બધા ગુજરાતી અહીંયા રહીને તમે જતા રહેશો તો તમારા વગર હું કેવી રીતના જીવીશ. તો હરિદાસ ઠાકુર કહે છે મારા જેવા તુચ્છ જંતુની આ જગતમાં શું વેલ્યુ? વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક ટુ ધ વર્લ્ડ? હું જતો રહ્યો તો પણ આ જગતમાં એ શું ફરક પડવાનો છે? તો આવી નમ્રતા કોણ બતાવતું હતું? હરિદાસ ઠાકુર. આપણે એનાથી ઊંચા છીએ. આ બ્રહ્માજીને જોયું, કૃષ્ણને પહેલાં પરીક્ષા કરવા ગયા તો બધા ગાયો અને વાછડાનું હરણ કરી નાખ્યું. પછી 1 વર્ષ પછી જોયું તો ભગવાન કૃષ્ણ બધા ગાય અને ગોવાળિયા પેલી વાછડા બની ગયેલા હોય, અને પાછા કૃષ્ણ વિષ્ણુમાં ફરે, વિષ્ણુમાંથી બધા કૃષ્ણમાં સમાવેશ થઈ જાય. એના પછી એને ખ્યાલ આવી ગયો, ઓ હું તો કંઈ જ નથી. એ પછી પ્રાર્થના કરે છે ભગવાનને. શું પ્રાર્થના કરે છે? કે તમારી એક રૂંવાટીઓમાંથી એક બ્રહ્માંડ નીકળે છે, કઈ વિશેષ બ્રહ્માંડો નીકળે છે, અને એ દરેક બ્રહ્માંડમાં કેટલા વિશાળ બ્રહ્મા છે, અને એમાં કેટલા મોટા બ્રહ્માજીઓ છે, હું તો એમાં ન ગણ્ય છું. તો બ્રહ્માજી પણ પોતાની જાતને શું સમજે છે? ન ગણ્ય, તુચ્છ જ સમજે છે. તો આ પછી આપણી તો શું વિશાળ. હનુમાનજીએ શું કર્યું? હનુમાનજીએ પહેલાં લંકા કૂદ્યા, પછી સીતાના સમાચાર લાવ્યા ભગવાન રામ માટે, પછી શું કર્યું કે લંકાને સળગાવી, રાવણમાં એક ડર પેદા કર્યો, દુશ્મન સેનામાં એક ડર ઉત્પન્ન કરાવડાવ્યો. પછી જ્યારે સંજીવની વિદ્યા લાવવાની હતી ત્યારે આખો સંજીવની પર્વત ઉચકીને લઈ આવ્યા. તો આવી રીતના બહુ બધી ભગવાનની સેવા કરી. પણ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે હનુમાનજીને કંઈ સેવા ભગવાન કૃષ્ણે આપી? કેવી તે સેવા આપી કે ભાઈ તમે અર્જુનના રથ પર બિરાજમાન થઈ જાઓ, પાંડવોને મારે શ્રેય આપવાનો છે, તમને શ્રેય આપવાનો. હનુમાનજી એવા શક્તિશાળી હતા. કાલે આપણે પરમ દિવસે જોયું, કોણ હતું? 2 દિવસ પહેલાં જોયું કે સુદર્શન ચક્ર પકડી લઈ. ભાગવતમાં સવારે જોયું, બિલીમોરામાં, અહીંયા મંગળવારે. હા, તો અહીંયા મંગળવારે આપણે જોયું કે હનુમાનજી એવા શક્તિશાળી હતા કે સુદર્શન ચક્રને પકડી લીધું. શિશુપાલનું ડોકું કાપી નાખ્યું, પણ હનુમાનજીએ પકડી લીધું સુદર્શન ચક્રને. તો હનુમાનજી એટલા શક્તિશાળી હતા કે એકલા હાથે
આખી કૌરવ સેનાને હરાવી એક એવા હતા. છતાં ભગવાને કીધું તમે ધજા પર બિરાજમાન થાઓ, પાંડવો યુદ્ધ જીતવા જોઈએ. અને હનુમાનજી કીધું ઓકે કંઈ નહીં, ચાલો પાંડવો યુદ્ધ જીતું. એટલે આવી એમના આટલું પરાક્રમી કાર્ય કરી શકે છે, પણ છતાં પણ નમ્રતા બતાવે છે ભગવાનને. રિયલ હ્યુમિલિટી લાઇઝ નોટ ઇન ઓનલી ઇન સર્વિંગ ધ લોર્ડ. ભગવાનની ખાલી સેવા કરવામાં આપણી નમ્રતા છે એવું પ્રદર્શિત નથી થતું, પણ ભગવાનની શું ઈચ્છા છે એ પ્રમાણે ભગવાનના હાથમાં હાથો બનવામાં આપણી નમ્રતા છે. વિથ ઓલ અવર એબિલિટીઝ બટ ઓલ્સો ઇન રિફ્રેનિંગ ફ્રોમ ડિસ્પ્લેઇંગ અવર પાવર વેન ધ લોર્ડ ડઝ નોટ ડિઝાયર. ભગવાન નથી ઈચ્છતા ત્યારે આપણી શક્તિ પ્રદર્શન કરવાનું આપણને કોઈ કાર્ય બતાવવા જરૂરી નથી, હીરોગીરી કરવાની જરૂર નથી. જ્યારે ભગવાન નથી ઈચ્છતા તો હીરોગીરી બતાવવાની જરૂર નથી. ટ્રુ હ્યુમિલિટી મીન્સ વાસ્તવિક નમ્રતા એ છે ભગવાનના હાથમાં હાથો બનવાનો અને ભગવાનની ખુશી માટે થઈને નમ્ર રહીને કાર્ય કરવું. હવે જ્ઞાન અને હ્યુમિલિટી. જો કોઈ વ્યક્તિમાં જ્ઞાન હોય, વેન બ્રહ્મા આઈડેન્ટિફાઈડ હિમસેલ્ફ વિથ હિઝ પોઝિશન એઝ ધ ક્રિએટર. જ્યારે બ્રહ્માજી આ ઉપાધિમાં હતા કે હું આ જગતનો ઇજનેર છું, તો એ ભગવાન કૃષ્ણને સમજી શક્યા નહીં. પણ અને જે વૃંદાવનની મધુર લીલા હતા એનું આસ્વાદન કરી શકતા નહીં હતા. પણ જ્યારે એણે એ અહંકાર ત્યાગો, આપણે બધાને ઉપાધિ છે ને, હું તો એન્જિનિયર, હું તો કરોડપતિનો છોકરો કહેવા, હું તો અબજપતિ કહેવા, એટલે અહીંયા પલાઠી વાળીને બેસીને પ્રવચન નહીં સાંભળી શકું. ઘણા એવા મનમાં હોય ને, ઘણા લોકો મંદિરમાં દંડવત પ્રણામ નહીં કરીએ. કે આપણે તો તમે બધા ધીમે ધીમે ટેવ પડી ગઈ એટલે હવે ખબર જ નથી પડતી કે નમ્રતા છે કે નથી કરીને આપણે પ્રણામ કરીએ. પણ બીજા લોકો તો ફોટો કોઈ પાડી લે, ઓ આ ભગવાનને નહીં મો. આ તો ઠીક છે, અત્યારે થોડીક માહોલ બન્યો છે. નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા 2013થી, ત્યારથી થોડોક માહોલ બન્યો, કારણ કે એ પોતે નમે છે મંદિરમાં જઈને, એટલે એ માહોલ બન્યો છે. બાકી લોકોને શરમ લાગતી પોતાની જાતને હિન્દુ કહેવામાં અને મંદિરમાં પ્રણામ કરતા. એવી દશા થઈ ગયેલી હતી આપણા કલ્ચરની, ખ્યાલ આવ્યો ને. તો પછી એમાં કોઈ દિવસ ભગવાનની મધુરતા, ભગવાનના દર્શન આપણને થાય નહીં. આપણે જ્યારે નમ્ર બનીએ, પ્રણામ કરીએ, ત્યારે ધીમે ધીમે આપણે ભગવાનને સમજી શકીએ. ઇન અ હમ્બલ સ્ટેજ ઓફ માઇન્ડ હી એકનોલેજ ધેટ વોટ ઇઝ beyond his capacity to fully comprehend his Lord's glory and express his heartfelt aspiration to take any birth in Vrindavan. આ નમ્રતાનું પ્રદર્શન કર્યા પછી એને થયું કે હું એક કીડો પણ બની જાઉં ને વૃંદાવનમાં તો મારા માટે બહુ બેસ્ટ છે, જેના દ્વારા મને વ્રજવાસીની રજ પ્રાપ્ત થશે. આ નમ્રતા ક્યારે આવી? જ્યારે એમનામાં નમ્રતા આવી ને ભગવાનને ઓળખા ત્યારે આવી. આપણે અહંકારવશ શું કરીએ? ઇન પ્રાઇડ વન મે થિંક દે હેવ અન્ડરસ્ટુડ ધ લોર્ડ એન્ડ મે ઇવન એટેમ્પ્ટ ટુ ટેસ્ટ હિમ. અહંકારવશ આપણે ભગવાનને જાણીએ છીએ એમ સમજીએ, અને ઘણી વખત અહંકારવશ આપણે ભગવાનની પરીક્ષા કરવાનો પ્રયત્ન કરીએ. પણ જો આપણામાં નમ્રતા હશે તો શું થશે? આપણે ભગવાનને સમજી શકીશું. જો આપણામાં નમ્રતાનો ગુણ વિકાસ થયો હોય તો શું થશે? આપણે ભગવાનની પરીક્ષા નહીં કરીએ, પણ આપણે એને શરણાગત થશું અને ભગવાનને સમજી શકીશું. આપણે અત્યારે ભગવાનને નહીં જાણી શકતા. ઘણી આપણે બધા કહીએ, પણ એક અહંકારવશ કે હું ભગવાનને જાણું છું. અહીંયા કહીને ઇન પ્રાઇડ વી થિંક ધેટ વી હેવ અન્ડરસ્ટુડ ધ લોર્ડ. એકચ્યુઅલી આપણે અહંકારવશ થઈને કહીએ કે ભગવાનને જાણીએ, વાસ્તવમાં ભગવાનને આપણે જાણતા નથી. પણ જો આપણે નમ્ર બનીએ તો વાસ્તવમાં ભગવાનને જાણી શકીએ. એટલા માટે ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં જ્યારે જ્ઞાનનો માર્ગનું વર્ણન કરે છે તો પહેલો શબ્દ એ જે 16 ગુણ, 16 કે 12 ગુણ છે એમાં એ શ્લોકમાં 16 ગુણ 16મા અધ્યાયમાં છે, 12મા અધ્યાયમાં 12 ગુણ છે મારા ખ્યાલથી, જે હોય તે. તો એ 12 ગુણનો પહેલું છે અમાનિત્વમ, નમ્રતા. શું છે? નમ્રતા. તો એનાથી બધું બાકીનું બધું આવે છે. એટલે જો કોઈ વ્યક્તિમાં જ્ઞાન થાય, બધું સમજણ આવે, પણ જો નમ્ર નહીં હોય તો એને રિયલાઇઝેશન થશે નહીં. વિનય, જ્યારે વ્યક્તિને વાસ્તવમાં જ્ઞાન થાય છે ત્યારે વિનય થાય છે. વિનય અને જ્ઞાન, વિજ્ઞાન આવે, રિયલાઇઝેશન આવે.
સાક્ષાત્કાર થાય. અને અહીંયા અહંકાર, જ્ઞાન અને અહંકાર માણસને શું બનાવે? અજ્ઞાની બનાવે, ઇગ્નોરન્ટ બનાવે. તો વાસ્તવમાં જ્ઞાન એને નથી. જો કોઈ વ્યક્તિમાં વાસ્તવમાં જ્ઞાન થયું હોય તો એની પરીક્ષા શું છે? એ નમ્ર થઈ જાય. શું થઈ જાય? નમ્ર. જો કોઈ નમ્ર નથી અને હું કંઈક છું એમ જગતમાં ચાલતો હોય તો શું સમજવું? અજ્ઞાની છે, એને કોઈ જ્ઞાન નથી. હરે કૃષ્ણ. કોઈ પ્રશ્ન? આજનો પ્રસાદના સ્પોન્સર છે કોણ છે? આવેલા છે એમના સગા? અરે હું નામ શોધું છું. દામોદર પ્રભુનું નામ હું? દીપકભાઈ. આજના પ્રસાદના સ્પોન્સર છે દીપકભાઈ, જેમનું નામ છે